નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં બોમ્બે રૂલ્સ 1949 એટલે કે ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949ની સંપૂર્ણ સમજ મેળવીશું અને સાથે જ તેના મોસ્ટ એમપી 50 પ્રશ્નો પર કરીશું. એટલે મિત્રો, જો તમે આ વિડીયોને પૂરેપૂરો ખૂબ જ ધ્યાનથી જોઈ લેશો તો બોમ્બે રૂલ્સ 1949 બાબતે તમારે બીજું કશું જોવાની જરૂર નહીં પડે. અને આપણે આ વિડીયો ટુ ધ પોઈન્ટ જ બનાવ્યો છે, માટે આપણે આમાં એક્ઝામ ઓરિએન્ટેડ જેટલા પણ આઈએમપી મુદ્દા છે તે તમામ આપણે કવર કરી લીધા છે. અને મિત્રો, જે આપણે શિક્ષણની સિરીઝ ચાલી રહી છે તેમાં ઓલરેડી અગાઉના 9 લેક્ચર આવી ગયા છે કે જે તમારી શિક્ષણને લગતી તમામ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોવાથી અને સાથે જો તમે કોઈ શિક્ષક હોવ તો તમારે આ તમામ વિડીયો ખાસ જોવા જ પડશે, કારણ કે આનાથી તમારો શિક્ષણનો ટોટલી બેઝિક નોલેજ એકદમ ક્લિયર થઈ જશે અને તમામ પરીક્ષા માટે તો તમને આ સિરીઝ ઉપયોગી થવાની જ છે. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. મિત્રો, આ જે છે આપણો ટોપિક, તેનું નામ છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949 અને જેને ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949 પણ કહેવામાં આવે છે. મિત્રો, આપણે અગાઉ છઠ્ઠા લેક્ચરમાં બોમ્બે એક્ટ 1947ની સંપૂર્ણ સમજ અને 50 MCQ કરાવેલા જ છે. તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો આપને રિક્વેસ્ટ છે કે એ વિડીયોને પહેલાં એકવાર જરૂરથી જોઈ લેજો, કારણ કે આ બોમ્બે એક્ટ 1947 અને જે અત્યારે પણ ભણવાના છે 1949 એ બંને એકબીજા સાથે કનેક્ટેડ જ છે. માટે જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેને જોઈ લેજો, આપણી ચેનલ પર મૂકેલો જ છે. અને જો તમે ઓલરેડી બહુ પહેલાં જોયો છે તો પણ આપણે રિક્વેસ્ટ કે એકવાર ફરીથી એ વિડીયોનું રિવિઝન અવશ્ય કરી લેજો. મિત્રો, હવે વાત કરીએ 1949નું જે આ રૂલ્સ છે તે બનાવવાનો ઉદ્દેશ્ય શું છે. તો મિત્રો, આ જે નિયમો છે તેનો મુખ્ય હેતુની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણના વહીવટ અને સંચાલન માટે એક વ્યવસ્થિત માળખું પૂરું પાડવાનો છે. તેનો ઉદ્દેશ્ય પ્રાથમિક શિક્ષણનો વિકાસ, વિસ્તાર અને તેના પર વધુ સારું નિયંત્રણ મેળવવાનો છે, જેથી સરકારની સાર્વત્રિક, મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જે નીતિ છે તેને અમલમાં મૂકી શકાય. આ ઉપરાંત ખાનગી શાળાઓની માન્યતા અને સ્ટાફની સેવાની શરતોનું નિયમન કરવું એ પણ આનો એક હેતુ છે. મિત્રો, આપણે જે ટુ ધ પોઈન્ટ મુદ્દા છે ને એ જ બધા લીધા છે, કારણ કે આ નિયમ ખૂબ જ મોટો છે. 1949માં તમે જોશો તો 201 નિયમ છે અને આ ખૂબ જ લેન્ધી છે અને ખૂબ જ લાંબા છે. તમે યુટ્યુબ પર આના પહેલાં પણ અગાઉ ઘણા બધા વિડીયો જોઈને આવ્યા જ હશો અને મને 100% વિશ્વાસ છે કે મોટાભાગનાને એમાં કશી ખબર નહીં જ પડી હોય. તો મિત્રો, આપણે છે ને સ્માર્ટ વર્ક કરવાનું છે, જેમ આપણે આગળના તમામ લેક્ચરમાં તમને કરાવડાવ્યું છે. અને જે મિત્રોએ જે હાલમાં જે પરીક્ષાઓ આપી હતી અને તેમના પરીક્ષા આપ્યા બાદના રિવ્યૂ એ જ હતા કે સાહેબ મોટાભાગનું પેપર તમે કરાવ્યું તેમાંથી જ આવતું હોય છે. તો માટે મિત્રો, આપણે ટુ ધ પોઈન્ટ જ તૈયારી કરાવીએ છીએ. એટલે અત્યારે તમે એકદમ શાંતિથી આખો વિડીયો જોજો. આમાંથી પછી કંઈ સ્કીપ કરવાનું ના કરતા, કારણ કે મેં ઓલરેડી બધા જ મુદ્દાઓ એકદમ ફિલ્ટર કરીને તમારા માટે લાવ્યો છું. અને જો હવે આમાંથી તમે આને દોડાવવા જશો કે સ્કીપ કરશો તો પછી તમારા માર્ક્સમાં એમાં તમારા ઘટાડો જોવા મળશે. માટે મિત્રો, શાંતિથી કોઈ એક જગ્યા લઈને બેસી જાઓ, મોબાઈલને આડો લેન્ડસ્કેપ મોડ પર કરી દો અને હવે શાંતિથી રિલેક્સ થઈને જુઓ. કશું ગોખવાનું નથી, બરાબર? આખો વિડીયો ખાલી શાંતિથી જુઓ, બરાબર? વિડીયો પૂરો થતાં આખો ટોપિક તમને આવડી જશે. અને જેમ આપણે કહીએ છીએ એમ કોઈ જ લોડ ના લો, બરાબર? શાંતિથી ખાલી જુઓ. ઓકે? તો મિત્રો, આ જે નિયમો છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં જે કલમ 63 હતી, અને કલમ 63માં એવું લખ્યું હતું કે નિયમો કરવાની સત્તાઓનો આપવામાં આવી છે. તો આ જે કલમ 63 છે ને તેનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. તો તમને પહેલો જ પ્રશ્ન પૂછવામાં આવે કે 1949 જે છે, જે અત્યારે પણ ભણીએ છીએ, એની રચના કોના આધારે કરાઈ છે? તો તમે કહી શકો કે જે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 63 છે તેના આધારે તે સત્તાનો ઉપયોગ કરીને આ નિયમો બનાવ્યા છે. ક્લિયર? ઓકે. મૂળ જે અધિનિયમ હતો આ 1947 વાળો, તે 29 જાન્યુઆરી 1948ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. અને આ નિયમો જે છે એ 1 એપ્રિલ 1949થી અમલમાં આવ્યા છે. મિત્રો, હવે તમને કન્ફ્યુઝ થશે કે સાહેબ કોઈ વાર ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ બોલે છે, કોઈ વાર મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ બોલે છે. તો મિત્રો, એટલા માટે, કારણ કે જેમણે આપણો છઠ્ઠો લેક્ચર જોયો છે તેમને ખ્યાલ જ છે, આપણે ત્યાં પણ તમને સમજાવ્યું હતું. અને અત્યારે થોડુંક ઓવરવ્યૂ આપી દઉં કે પહેલાં ગુજરાત અને મુંબઈ બંને કનેક્ટેડ હતા, બૃહદ મુંબઈ હતું, બરાબર? માટે આ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 હતો. પરંતુ જ્યારે ગુજરાત રાજ્યની રચના થઈ
એટલે જો એ લખ્યું છે કે ગુજરાત રાજ્યની રચના પછી પણ આ નિયમોને સ્વીકારવામાં આવ્યા હતા અને તેમાં સમયાંતરે થોડા ઘણા નાના મોટા ગુજરાત સુધારા નિયમો દ્વારા જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. એટલે જ માટે મિત્રો તમને જો કોઈ કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 કે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 એ બધું એક જ છે. બરાબર. ફરક શું છે કે આ ગુજરાત અને મુંબઈ બૃહદ મુંબઈ એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેમાં લાગુ પડ્યો હતો અને જો અહીંયા ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 બોલીએ તો એ ફક્ત ગુજરાતમાં લાગુ પડ્યો હતો. ક્લિયર? ઓકે. તેમાં શિક્ષકોની ભરતી, શાળા બોર્ડની રચના અને વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની શરતો જેવી મહત્વની જોગવાઈઓ કરવામાં આવેલી છે. મિત્રો કોઈ જ લોડ ના લો, ખાલી શાંતિથી એકદમ રિલેક્સ માઇન્ડથી ખાલી જોયા કરો. વિડીયો પત્તા તમને બાકીના વિડીયોની કમ્પેરિઝનમાં તો તમને આ વિડીયો 100% સારો લાગશે અને તમે કોઈ દિવસ જો કોમેન્ટ નહીં આપી હોય ને તો પણ તમે આમાં કોમેન્ટમાં જરૂરથી લખશો જ, એટલો તમને પોઝિટિવ આ વિડીયો લાગશે. મિત્રો તો હવે આપણે ચાલુ કરીએ છીએ ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 જે આપણે છઠ્ઠા લેક્ચરમાં ભણાયો હતો અને અત્યારે હવે ચાલુ થશે ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949. હવે મિત્રો મેં અહીંયા આ શું કામ લખ્યું છે કારણ કે આપણે એકદમ બેઝિકથી જવાનું છે. બરાબર. ઘણા લોકો કન્ફ્યુઝ થતા હોય કે સાહેબ 47 ને 49માં તો જો એના માટે મેં અહીંયા આ લખીને રાખ્યું છે. આપણી દરેક સ્લાઇડમાં મોસ્ટ એમપી એમસીક્યુ જતા હશે એટલે જરાય સ્કીપ ના કરતા અને લોડ બિલકુલ ના લેતા. જો મિત્રો હવે બેનો ફરક શું છે ને એ તમને શાંતિ સમજાવી દઉં કે જો અહીંયા શબ્દ જુઓ અધિનિયમ લખ્યો છે અને અહીંયા જુઓ શું છે વિનિયમ. જે પણ અધિનિયમ બને ને, અધિનિયમ એટલે એક્ટ, આ એક્ટ જે બને ને એના આધારે વિનિયમ તૈયાર કરાતા હોય કારણ કે અધિનિયમમાં એકાદ કલમ એવી આપેલી જ હોય કે જેમાં એવું લખ્યું હોય કે ભાઈ આ અધિનિયમના આધારે તમે તમારા નિયમો બનાવી શકશો. એટલે જે મૂળ એક્ટ હોય ને એને આપણે અધિનિયમ કહેતા હોય છે. એટલે જેવું કે અહીંયા છે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 એટલે આ શું થઈ ગયો? એક્ટ થઈ ગયો. બરાબર. અને આ શું થઈ ગયો? વિનિયમ. હવે એક ફરક ખબર પડી ગઈ. બીજો એક ફરક કહું કે જે અધિનિયમ હોય ને તેમાં જે આપેલી હોય ને એને કલમો કહેવાય. બરાબર. એટલે કલમ 1, કલમ 2, કલમ 3 એ રીતે તમે વાંચ્યું હશે. તમે છઠ્ઠો પીરિયડ જોયો હશે આપણો તો ખ્યાલ છે અને જો ના પણ જોયો તો જોઈ લેજો ખાસ. અને આમાં જે વિનિયમ બને ને એમાં જે બને ને એને કલમ ના કહેવાય, એને નિયમો કહેવાય. ક્લિયર થાય છે? અધિનિયમમાં કલમ હોય અને વિનિયમમાં નિયમો હોય. ક્લિયર? અધિનિયમના આધારે વિનિયમ બનતા હોય. જો આપણે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની વાત કરીએ તો તેમાં 11 પ્રકરણ હતા અને 71 કલમ હતી. 71 કલમ હતી. બરાબર. અને જો ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949ની વાત કરીએ તો તેમાં પ્રકરણ તો 11 છે એટલે જો ગોખવું નહીં પડે, બંનેમાં 11 પ્રકરણ છે પણ કલમ આમાં 71 હતી. જ્યારે 1949માં જે વિનિયમો હતા તેમાં નિયમો છે 201. ક્લિયર? તો અહીંયાથી મોસ્ટ એમપી પ્રશ્ન પૂછાતો હોય કારણ કે છે ને મોટાભાગના લોકો આ કલમ અને વિનિયમમાં કન્ફ્યુઝ થતા હોય છે. બરાબર. અને ઓપ્શનમાં પણ 71 ને 201 બંને આપેલું હોય છે તો તમારે ધ્યાનથી જોવાનું કે 47 પૂછ્યું છે તો 71 કલમ અને 49 પૂછ્યું છે તો 201 નિયમ. ક્લિયર? ઓકે મિત્રો, જો વિડીયોને હજુ સુધી લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 500 લાઇક અને 500 કોમેન્ટનો. આગળના તમામ વિડીયોમાં તમે આ જે ટાર્ગેટ આપેલું છે એ આરામથી પૂરો કરી છે, ઇવન એના કરતાં વધારે કર્યું છે. તો મિત્રો આ વિડીયોને પણ એટલો જ પ્રેમ જરૂરથી આપશો. સાથે જ મિત્રો આપણે જે દરરોજ કરંટ અફેર્સના વિડીયો રોજ જ સવારે 8 વાગે ચેનલ પર આવે છે કે જેમાં આપણો વિડીયો 15 થી 20 મિનિટનો ખૂબ જ ટૂંકો હોય છે અને તેમ છતાં તેમાં આપણે 15 મોસ્ટ એમપી પ્રશ્નો ખૂબ જ ડિટેલમાં ચલાવીએ છીએ. તો મિત્રો દરેક પરીક્ષામાં કરંટ અફેર્સ કોમન હોય છે તો તમારે એ વિડીયો જોવાની આદત અચૂકથી રાખજો. વચ્ચે એક એક્ઝામ માટે જ્યારે લોકો તૈયારી કરતા હતા ત્યારે એ વિડીયો કરંટ અફેર્સના વિડીયોને તમે ખૂબ જ જોતા હતા, પરંતુ જેવી જ પરીક્ષા ગઈ એટલે તમે સીધું એ વિડીયો જોવાનો બંધ કરી દીધા હતા અને કદાચ એના લીધે જ અત્યારે આ ટોપિક વિડીયો છે એ ખૂબ જ લેટ આવી રહ્યો છે. તો મિત્રો આપને રિક્વેસ્ટ છે કે આપ આપની લિંક ના તોડો કારણ કે હજુ તો બહુ પરીક્ષા આવવાની છે. આપણે કુવાના દેડકા નથી બનવાનું કે એક પરીક્ષા આવી એના માટે તૈયારી કરીને પછી તૈયારી છોડી દીધી. આપણે જંગલના સિંહની જેમ બનવાનું છે. 12 માસ તૈયારી ચાલુ જ રાખવાની છે. મિત્રો અહીંયા જે 11 પ્રકરણની વાત કરી છે મિત્રો આ ગોખવાન નથી, જરાય ગોખવાન નથી, ખાલી એક ઓવરવ્યૂ માટે એ લીધા છે. બરાબર. તમે શાંતિથી જોજો. તો 11 પ્રકરણો કયા કયા છે? તો પહેલું છે પ્રારંભિક. મિત્રો આપણે જેમ દરેકમાં તમને ટેકનિક આપીએ છીએ કે કોઈ પણ આવી રીતે પ્રકરણ હોય તો એનું પહેલું પ્રકરણ હંમેશા પ્રારંભિક હોય અને છેલ્લું પ્રકરણ હંમેશા પ્રકીર્ણ હોય. પ્રકીર્ણ એટલે પરચુરણ. પહેલું પ્રારંભિક અને છેલ્લું પ્રકીર્ણ. ક્લિયર? આવું જ આપણે 1947માં પણ આપણે જોયું હતું. તો પ્રારંભિકમાં કુલ 2 નિયમ છે એટલે કે નિયમ 1 અને 2. બીજું જે પ્રકરણ છે એ સ્કૂલ બોર્ડનું છે કે જેમાં 29 નિયમો છે. જો આ કલમો હોય ને કલમો ભૂલથી બોલાઈ જાય. બરાબર. પણ અહીંયા આપણે નિયમો છે મિત્રો. જો એ નિયમો લખી તો 3 થી 31 નિયમોનો સમાવેશ થાય છે કે જેમાં સ્કૂલ બોર્ડના નિયમ છે.
ત્રીજા પ્રકરણમાં મિત્રો 28 નિયમો છે, એટલે કે 32 થી 59, કે જેમાં પ્રાથમિક શાળાઓને લગતા નિયમો છે. ચોથા પ્રકરણમાં એક જ નિયમ છે કે જે 60 નંબરનો છે અને તેમાં અનઅધિકૃત નગરપાલિકાઓ. મિત્રો 1947 વાળામાં પણ તમને યાદ હશે કે પ્રકરણ 4માં ફક્ત એક જ કલમ હતી અને ત્યાં આપણે તમને કીધું હતું કે સૌથી નાનું પ્રકરણ, અને સેમ અહીંયા પણ તમે જોઈ શકો છો કે સૌથી નાનું પ્રકરણ એ પ્રકરણ નંબર 4 જ છે, બરાબર, કારણ કે એમાં એક જ પહેલામાં એક કલમ હતી, અહીંયા એક નિયમ છે. પ્રકરણ નંબર 5 છે, તેમાં 23 નિયમો છે, એટલે કે 61 થી લઈને 83 છે અને તેમાં વહીવટી તંત્રના લઈને નિયમો બનાવેલા છે. પ્રકરણ જે 6 છે તેમાં 19 નિયમો છે, એટલે 84 થી 102 છે, કે જેમાં શિક્ષણની યોજનાઓ તૈયાર કરવા અને અમલ મૂકવા બાબતના નિયમો છે. પ્રકરણ નંબર જે 7 છે એમાં 39 નિયમો બનાવ્યા છે, એટલે કે 102 થી લઈને 140 સુધીના, કે જેમાં માન્ય શાળાઓને લગતા નિયમો છે. પ્રકરણ 8 જે છે તેમાં 26 નિયમો છે, કે જેમાં 141 થી લઈને 166 સુધીના, એટલે કે સરકાર અને સ્થાનિક મંડળો વચ્ચેના નાણાકીય સંબંધો બાબતના નિયમો બનાવેલા છે. પ્રકરણ નંબર 9 છે, તેમાં 5 નિયમો છે, જેમાં 167 થી 170 છે, કે જેમાં સરકારે નિમેલા અધિકારીની સત્તા અને ફરજો આપેલી છે. પ્રકરણ 10માં 5 નિયમો છે, 171 થી 175, કે જેમાં પ્રાથમિક શિક્ષણનું રાજ્ય બોર્ડ વિશે આપેલા છે. અને છેલ્લું પ્રકરણ ચેપ્ટર છે જેમાં 26 નિયમો છે, કે જેમાં 176 થી 201 નિયમ આપેલા છે. મિત્રો આ નિયમોની સંખ્યા તમારે ગોખવાની નથી, ચિંતા ના કરો, બરાબર. તમે ખાલી શાંતિથી ઓવરવ્યુ લો. અને આ 201 નિયમ કોડ ટોટલ કહે છે, પણ બધા આપણી પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી નથી, બરાબર. જો તમારે પૂરેપૂરું 100% કરવું જ હોય તો 201 નિયમો તમે કરી શકો છો. તમારી જોડે ક્યાંક ને ક્યાંક આ 100%ની બુક PDF આવી જ ગઈ હશે, બરાબર. પણ જો પરીક્ષાની દ્રષ્ટિએ તૈયારી કરતા હોય તો મિત્રો 201 કે 201 કરવાની જરૂર નથી. જે મોસ્ટ આઈએમપી છે એ ઓલરેડી આપણે અહીંયા કવર કરી લીધા છે. મિત્રો વિડીયોને લાઇક કર્યો છે કે નહીં? જો લાઇક ના કર્યો હોય તો અત્યારે જ કરી દેજો. ફરીથી યાદ કરાવું છું, આ વિડીયોનું ટાર્ગેટ છે 500 લાઇક અને એમાં 1 લાઇક તમારી હોવી જોઈએ. મિત્રો હવે આપણે જે મહત્વપૂર્ણ કલમો અને જે મહત્વપૂર્ણ બાબતો છે ને તેના પર જ નજર નાખીશું. જો તમને આ ચેપ્ટર બહુ જ અઘરું લાગતું હોય અને તમે છોડવાનો વિચાર કરતા હોય તો ખાલી અત્યારનો જે વિડીયો છે ને પૂરેપૂરો ધ્યાનથી જોઈ લેજો, બરાબર. 1947 બાબતે જે આ જે નિયમો છે તેમાં તમને ખાસો કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ જશે. ચલો મિત્રો, તો હવે આપણે જોઈએ મહત્વપૂર્ણ કલમો. તો નિયમ 1, તો જેમ આપણે દરેક વખતે દરેક એક્ટમાં અને બધામાં જોતા જ હોય કે હંમેશા નિયમ 1 હોય કે કલમ 1 હોય એ ટૂંકી સંજ્ઞા અને આરંભ જ હોય, અને નિયમ 2 હોય એ હંમેશા વ્યાખ્યા જ હોય. અને સેમ આવું જ આપણે 1947 વાળા એક્ટમાં પણ જોયું હતું. જો મિત્રો નિયમ 2ની આપણે વ્યાખ્યાની વાત કરીએ તો આમાં અધિનિયમ એટલે શું, શિક્ષણ નિરીક્ષકો એટલે શું, સ્થાનિક સત્તામંડળ એટલે શું, સરકાર એટલે શું, પેન્શન એટલે શું, સાર્વજનિક શાળા, અનુસૂચિ, ખાનગી શાળા, આ બધા શબ્દોની વ્યાખ્યા આપેલી હોય છે. મિત્રો મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમની વાત કરીએ તો તેમાં શિક્ષણ નિરીક્ષકો અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકો એટલે જે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની જે કલમ 48માં જે આપેલું છે તેમાં સરકારે દરેક જિલ્લા માટે જે નિમેલા તપાસ અધિકારી હોય ને તેના આપણે અહીંયા ગણવાના છે. કારણ કે મિત્રો આ જે નિયમો છે 1949 એ ઓલરેડી 1947 પરથી જ બનાવ્યા છે, એટલે મોટાભાગનું તેમાંથી જ સીધું ઉઠાવવામાં આવ્યું છે. એટલે જે લખ્યું છે કે જે શિક્ષણ નિરીક્ષકો જોઈએ, તમે જોવો છો ને વ્યાખ્યામાં શિક્ષણ નિરીક્ષકો ને એ બધું, તો એવું લખ્યું કે શિક્ષણ નિરીક્ષક એટલે બીજું કંઈ નહીં, પણ જે તમે જે 47 વાળા એક્ટમાં 48 નંબરની કલમમાં સરકારે જેમને નિમેલા છે ને એ જ તમારા બધા શિક્ષણ નિરીક્ષકો ગણાશે. ક્લિયર? એટલે આમાં એઈઆઈ આવી જાય, એઈઆઈ એટલે કે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર જાય, ઈઆઈ આવી જાય, ટીપીઓ આવી જાય, ડીપીઓ આવી જાય, બરાબર. નિયમ 3, સ્કૂલ બોર્ડની રચના. જો મિત્રો આમાં છે ને જ્યાં જ્યાં જરૂર લાગશે ને એના વિશે મેં દરેકમાં ટોપિક લખી દીધા છે, બરાબર. એટલે જો તમે નિયમ 3 લખીને જો નીચે કશું નહીં લખ્યું તો તમારે ખાલી એટલું જ જોઈ લેવું કે નિયમ 3માં સ્કૂલ બોર્ડની રચના કરેલી છે. કઈ રીતે કરી છે તો એ ઓલરેડી આપણે જે 1947માં જોઈને આવ્યા છે ને એના જ નિયમો જો હોય ને તો એટલા માટે અહીંયા આપણે ડિટેલમાં નથી લખતા હોતા. નિયમ 4 જે છે તેમાં સ્કૂલ બોર્ડના સભ્યોની ચૂંટણીની વાત કરવામાં આવેલી છે કે દરેક બોર્ડમાં 12 થી 16 સભ્યોની નિમણૂક કરવાની રહેશે. તો આ પ્રશ્ન પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કે સ્કૂલ બોર્ડની સભ્યોની ચૂંટણીમાં કેટલા સભ્યોની નિમણૂક કરવાની હોય છે, તો 12 થી 16 સભ્યોની હોય છે. નિયમ 8 એવું કહે છે કે સ્કૂલ બોર્ડના સભ્યોના નામ રાજ્યપત્રમાં પ્રસિદ્ધ કરવા. હવે મિત્રો આ પ્રશ્ન પણ એક પરીક્ષામાં પૂછાયેલો છે કે જે પણ સભ્યોની ચૂંટણી દરમિયાન જે સિલેક્ટ થાય છે તો તેમની પછી જાહેરાત કઈ રીતે કરવામાં આવે છે, તો રાજ્યપત્રમાં સરકાર પ્રસિદ્ધ કરતી હોય છે. નિયમ 14ની વાત કરીએ, જો મિત્રો એ ડાયરેક્ટ છે ને, જો જમ્પ નથી પણ આપણે કામના જ નિયમ લઈએ કારણ કે 201 નિયમ છે મિત્રો, બરાબર. અને આપણે
એક્ઝામ ઓરિએન્ટેડ મહેનત કરવાની છે, માટે આપણે ટુ ધ પોઈન્ટ જ જઈએ છીએ અત્યારે. અને આ મોસ્ટ ટાઈમ છે, આટલું કરશો તો ઇનફ છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પ્રસંગોપાત ખાલી જગ્યા પૂરવા બાબત. બરાબર. તો 14 નંબરમાં એવું કીધું કે અધ્યક્ષે રાજીનામું આપી દીધું કાં તો ઉપાધ્યક્ષે રાજીનામું આપી દીધું, તો એમની જગ્યાઓ જે ખાલી પડી છે ને તો એને પૂર્વ બાબતોની વાતો કરી છે. તો એ કઈ રીતે કે જો અધ્યક્ષ રાજીનામું આપે તો જે ઉપાધ્યક્ષ છે એ 21 દિવસની અંદર નવા અધ્યક્ષ માટે ચૂંટણી કરવાની બેઠક બોલાવશે. અને સેમ રીતે જો ઉપાધ્યક્ષ રાજીનામું આપશે તો અધ્યક્ષ 21 દિવસની અંદર નવા ઉપાધ્યક્ષની ચૂંટણી કરવા માટે બેઠક બોલાવશે. ક્લિયર આટલા સુધી? ઓકે. નિયમ 16 બેઠક બોલાવવા માટે નોટિસ આપવા બાબત. મિત્રો આનાથી ઘણીવાર પ્રશ્નો ઘણા બધા પૂછાતા હોય છે, કારણ કે આમાં છે ને બધા ઇઝી છે પણ મિક્સ થઈ જતા હોય છે લોકોને, તો આપણે નથી કરવાના મિક્સ. બરાબર. શાંતિથી સમજો, રિલેક્સ, કોઈ ટેન્શન ના લો, આવડે જ છે તમને. બરાબર. નિયમ 16 જિલ્લા સ્કૂલ બોર્ડ, શાંતિથી હા, જો જિલ્લા સ્કૂલ બોર્ડ હોય અને તેની સામાન્ય બેઠક હોય ને તો 10 દિવસ અગાઉ નોટિસ આપવાની, અને જો કોઈ ખાસ બેઠક કરવી હોય ને તો 5 દિવસ આગળ. શાંતિથી, જો બેઠક બોલાવી હોય તો બધા જે અંદર સભ્યો હોય એમને જાણ તો કરવી પડે ને, તો જાણ કરવા માટેના અમુક ક્રાઇટેરિયા હોય, અમુક ટાઈમ પીરિયડ હોય. તો કે જો જિલ્લા સ્કૂલ બોર્ડ હોય ને અને જો તમારે નોર્મલ એક બેઠક બોલાવી ને તો 10 દિવસ પહેલાં એની જાહેરાત કરી દેવાની કે ભાઈ આ તારીખે આપણી બેઠક છે, બધા હાજર રહેવાનું છે. આ નોર્મલ બેઠકની વાત છે. હવે જો કોઈ ખાસ મુદ્દાને લઈને ચર્ચા કરવી હોય તો 5 દિવસ આગળ જાણ કરવી પડે છે. આ વાત થઈ મિત્રો જિલ્લા સ્કૂલ બોર્ડની. જો વાત કરીએ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની તો તેમાં અલગ છે થોડું. જો સામાન્ય બેઠક હોય તો 5 દિવસ, અહીંયા 10 દિવસ હતા. જો જિલ્લામાં મ્યુનિસિપલ જે સ્કૂલ બોર્ડ હોય, જે કોર્પોરેશન હોય છે, તેમાં સામાન્ય માટે 5 દિવસ અને ખાસ માટે 3 દિવસ. જો ગોખોની ખાલી શાંતિ જુઓ, જિલ્લા માટે 10 અને 5 અને મ્યુનિસિપલ માટે 5 અને 3. મિત્રો આવા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે. બરાબર. એટલે શાંતિથી જોઈ લેજો, કાં તો આને લઈને વિધાન બનાવી દે કે નીચેનામાંથી કયું વિધાન સાચું કે છે કે ખોટું છે. બરાબર. ઓકે. નિયમ 17 કોરમ. આ પણ મિત્રો બહુ જ આઈએમપી છે કે સ્કૂલ બોર્ડમાં જો 14 સભ્યો કરતાં ઓછી સંખ્યા હોય, જો આ 14નો આંકડો છે, બરાબર, 14 કરતાં ઓછા સભ્યો હોય ને તો મિનિમમ 4 સભ્યો તો જોઈએ, તો જ કોરમ પૂરું થયું કહેવાય. બરાબર. કોરમ એટલે શું કે કોઈ પણ એ લોકોને બેઠક કરવી હોય ને તો મિનિમમ એ લોકો એક નક્કી કર્યું કે ભાઈ આટલા સભ્યો મિનિમમ થશે તો આપણે ચાલુ કરીશું. બરાબર. આપણે કોઈ પ્રવાસમાં જઈએ તો 56 સીટર બસ હોય, તો પછી નહીં કહેતા કે ભાઈ મિનિમમ 30 જણ થઈ જશે તો આપણે બસ ઉપાડીશું, 30થી ઓછા હશે તો પ્રવાસ કેન્સલ કરીશું. બરાબર. બસ એ રીતે એને જ એક જાતનો કોરમ કહેવાય. તો અહીંયા પણ જો કોરમમાં કેવું કે જો 14 સભ્યો કરતાં ઓછી સંખ્યા હશે એવું કોઈ બોર્ડ છે, એવું કોઈ જિલ્લા સ્કૂલ બોર્ડ છે કાં તો મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ છે કે જે બોર્ડના ટોટલ સભ્યોની સંખ્યા 14 કરતાં ઓછી છે, તો પછી મિનિમમ 4 સભ્યો તો જોઈએ. જો 3 સભ્યો ભેગા થાય અને બેઠક કરવી હોય તો પછી બેઠક ના થાય. કેમ? કારણ કે કોરમ કેટલાનું રાખ્યું છે? 4નું. ક્લિયર? જો સ્કૂલ બોર્ડ એટલે કે જિલ્લા સ્કૂલ બોર્ડ અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ 14 સભ્યો કરતાં વધારે છે, બરાબર, એટલે 15 છે, 16 છે, 20 છે, 25 છે, કદાચ મોટું બોર્ડ હોય, તો એવા સમયે મિનિમમ કેટલા સભ્યો? 5 સભ્યો. જો 5થી ઓછા હોય તો કોરમ પૂરું થયું નથી. તો મિત્રો આને લઈને બી પરીક્ષામાં પૂછાય તો તમે યાદ રાખવાનું કે 14થી ઓછા હોય તો 4 સભ્યોનું કોરમ હોવું જોઈએ અને 14થી વધારે હોય તો 5 સભ્યોનું કોરમ હોવું જોઈએ. ક્લિયર? એટલે આમ કોરમ કેટલું? 4 કે 5 સભ્યોનું હોવું જોઈએ. અને એ કોના પર ડિપેન્ડ કરે છે? એ આ સંખ્યા પર. 14થી ઓછી હશે તો 4 અને 14થી વધારે હશે તો 5. ક્લિયર? ઓકે. નિયમ 19 બેઠક મોકૂફ રાખવા બાબત. હમણાં જ આપણે વાત કરી કે આ કોરમ છે, બરાબર, કે આમાં 14 સભ્યો કરતાં ઓછા હોય તો એમાં 4 જોઈએ ને આમાં 5 જોઈએ. પણ માન લો એટલા સભ્યો નથી થયા તો શું કરવાનું? તો માન લો કે અધ્યક્ષે બેઠક બોલાવી છે, બરાબર, અને જોયું કે માન લો કે 14 કરતાં ઓછા સભ્યોવાળી બેઠક છે, તો આપણે કેટલા જોશે? 14 કરતાં ઓછા માટે 4. બરાબર. પણ હવે સભ્યોએ બેઠક ચાલુ કરી, અધ્યક્ષે બેઠક ચાલુ કરી, પણ એમાં માન લો કે 2 જ જણા આવ્યા છે, બરાબર, તો શું થશે? તરત કેન્સલ કરશે? ના. એ શું કરશે? 30 મિનિટ સુધી રાહ જોશે. કદાચ ત્યાં સુધી બીજા 2 જણ આવી જાય, જો 4ની આપણું કોરમ પૂરું થતું હોય, બરાબર, તો એ ચાલુ કરી દેશે. અને એ જ રીતે જો 14 કરતાં વધારે હશે તો 5નું કોરમ પૂરું થતું હશે તો એ ચાલુ કરી દેશે. પણ માન લો 30 મિનિટ સુધી રાહ જોઈ, તેમ છતાં એટલું કોરમ પૂરું નથી થયું, એટલા સભ્યો હાજર થયા નથી બેઠકમાં, તો પછી શું થશે? એ જે બેઠક છે એ શું થઈ જશે? મોકૂફ થઈ જશે. અને આ મોકૂફ રખાઈ છે ને એની નોટિસ પણ લગાવવામાં આવશે, એટલે જાણ કરવામાં આવશે કે ભાઈ આપણે આ દિવસે બેઠક રાખી હતી તો કોરમ પૂરું નહોતું થયું, અમે 30 મિનિટ રાહ જોઈ, કોઈ આવ્યું નહીં એટલે આપણે બેઠકને મોકૂફ કરી. પણ જો બીજી વાર બેઠક બોલાવે નવી તારીખ આપીને અને ત્યારે પણ માન લો કે એટલા જ આવે, માન લો કે કોરમ પૂરું નથી થયું, તો પછી શું કરવાનું? તો પછી જે કોરમ રહે ને એની સાથે જે પણ નોટિસ હોય ને એનો નિકાલ કરી દેવાનો છે. ક્લિયર? પહેલી વાર આપણે મોકૂફ કરી દે અને 30 મિનિટ રાહ જોઈને બીજી વારમાં પછી ભલે એટલી જ સંખ્યાએ તો પણ એનો નિકાલ કરવો. ક્લિયર?
કલમ 37 મિત્રો એવું કહે છે કે તાલીમ માટે ડેપ્યુટ કરેલા કાયમી પ્રાથમિક શિક્ષકો તાલીમ દરમિયાન રજા, પેન્શન, પ્રોવિડન્ટ ફંડ અને ઇજાફાના હેતુઓ માટે ફરજ પર ગણાય છે. હવે મિત્રો આ બી બહુ સરસ પ્રશ્ન છે કે માન લો જો તમે શિક્ષક છો, બરાબર, કાં તો કોઈ બી તમે એઈઆઈ કે ટીપીઓ ડીપીઓ છો, બરાબર, અને તમને કોઈ તાલીમનો ઓર્ડર કે ભાઈ આજે તમારે જીસીઆઈટી જવાનું છે કે ડાયટમાં જવાનું છે કે બીઆરસી ભવન જવાનું તાલીમ માટે, તો એ દરમિયાનમાં મિત્રો તમે શાળામાં હાજર નથી, બરાબર, કારણ કે તમે તાલીમમાં છો. તો શું મિત્રો તમે ગેરહાજર ગણાવો? એ દિવસનો પગાર તમારો કપાઈ જાય? ના કપાય, તમને ખબર જ છે. કેમ? કારણ કે એ તમે ફરજ પર હાજર ગણાવો ને એવું ઓલરેડી જે ગુજરાત પ્રાથમિક શિક્ષણના જે વિનિયમો છે 1949 એની નિયમ 37માં કીધેલું જ છે કે જો શિક્ષક તાલીમ પર ગયો હશે કાં તો પેન્શન પ્રોવિડન્ટ ફંડના ઇજાફાના હેતુઓ માટે ગયો હશે તો એને ફરજ પર ગણવામાં આવશે. પણ કોણ? કાયમી પ્રાથમિક શિક્ષકોની વાત કરી જા. પછી કોન્ટ્રાક્ટ ના હોય તો પછી ના ગણાય. ક્લિયર? મિત્રો વિડીયોને લાઇક કર્યો છે કે નહીં? પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક અવશ્ય કરજો. તમને એવું લાગતું હશે કે સરનો 1 કલાકનો લેક્ચર છે કે બરાબર વોટ એવર, બટ આ 1 કલાકના લેક્ચર માટે મિત્રો એટલીસ્ટ 2 થી 4 દિવસની મહેનત હોય છે. કેમ? કારણ કે હું એવો ટ્રાય કરું કે કઈ રીતે આને કોમ્પેક્ટ કરું તમારા માટે, બરાબર, અને એક સ્લાઇડ હું 10 વાર વાંચીને કન્ફર્મ કરું છું કે આમાં અનનેસેસરી વસ્તુને હું કાઢી નાખું અને તમને ટુ ધ પોઈન્ટ જ વસ્તુ આપું કે જેથી તમને ઇઝીલી યાદ રહી જાય. તો મિત્રો જો આ મહેનતને જો એપ્રિશિએટ કરવી હોય મિત્રો તો વિડીયોને લાઇક જરૂર કરજો અને કોમેન્ટ જરૂરથી જણાવજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇક, 500 લાઇક અને 500 કોમેન્ટનો. જો એટલી મહેનત કરીએ ને તો જો મગજ બી ફરી જાય. નિયમ 46 અંતર્ગત વહીવટી અધિકારીને હોદ્દા પરથી દૂર કરવાની નોટિસ નિયામકને આપવા બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે. હવે માત્ર માની લો મિત્રો તમે સપોઝ કે કોઈ પરીક્ષા આપી, તમે એઈઆઈ બની ગયા દાખલા તરીકે, બરાબર, કેળવણી નિરીક્ષક કેવું કંઈ બની ગયા. હવે જો તમને વહીવટી અધિકારી છે તમને હોદ્દા પરથી દૂર કરવું છે તો કોણ કરશે? નિયામક કરશે. અને નિયામક તમને જે નોટિસ આપવાનો છે ને એ કોના અંતર્ગત છે? નિયમ 46 અંતર્ગત. વહીવટી અધિકારીને હોદ્દા ઉપરથી દૂર કરવાની નોટિસ નિયામકને આપવા બાબતની જોગવાઈ ક્યાં કરી છે? નિયમ 46માં. ક્લિયર? ઓકે. હવે મિત્રો બીજી કેટલીક જનરલ બાબતો છે કે સામાન્ય શાળાના એક વર્ગમાં ઓછામાં ઓછા 10 વિદ્યાર્થી તો હોવા જ જોઈએ. સામાન્ય શાળાની વાત કરી છે. જો આખી શાળાની વાત કરીએ તો 40 વિદ્યાર્થી હોવા જોઈએ. જો આ શાળા વન વિસ્તારમાં આવેલી હોય તો ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે. આવું મિત્રો કહે છે ગુજરાત પ્રાથમિક શિક્ષણના વિનિયમો 1949. સાથે જ મિત્રો જો કોઈ શિક્ષક છે એને 2-3 ક્લાસ આપી દીધા છે, બરાબર, માની લો કે 5મું ધોરણ બેન જોડે છે, 6ઠું ધોરણ બેન જોડે, કાં તો પછી આપણે એવું વિચારીએ કે ભાઈ એને અ બ ક્લાસ હોય, બરાબર, બધા એને આપી દીધા કે ભાઈ 7 અ પણ એન્જોય છે, 7 બ બી એન્જોય છે, 7 ક બી એ સાહેબને જ આપી દીધો છે, બરાબર, શિક્ષકની ઘટ છે કેવું કંઈ છે. તો મિત્રો આ નિયમ એવું કહે છે કે શિક્ષકના ચાર્જમાં જો 1 કરતાં વધારે વર્ગ હોય તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 40થી વધવી જોઈએ નહીં. ક્લિયર? જો પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 200 કરતાં વધુ હોય તો મુખ્ય શિક્ષકને વર્ગના ચાર્જમાંથી મુક્ત રાખી શકાય છે, કારણ કે પછી તમને ત્યાં નવો ટીચર મળવા માંડે. ક્લિયર? આ મોસ્ટ આઈએમપી છે મિત્રો. આને લઈને પણ પ્રશ્નો ઘણીવાર પૂછે. મેં છે ને એવા જ પ્રશ્નો લીધા જે પરીક્ષામાં પૂછાતા ને એવા જ ટોપિકો લીધા છે, બરાબર, એટલે તમે શાંતિથી જુઓ, ગોખતાની લોડ ના લેતા આવડી જશે. નિયમ 55 ટેન્ડર મંગાવવાની રીત. બરાબર, તો મિત્રો ખબર છે કે આપણે કોઈ પણ ખર્ચ કરવો હોય, બરાબર, કોઈ કોન્ટ્રાક્ટ આપવો હોય તો ડાયરેક્ટ ના આપી દેવાય. એવું નહીં કે ભાઈ આ મારા ઓળખીતા તો એમને આપી દો. આપણે પ્રોપર ચેનલ થ્રુ જવું પડે, ટેન્ડર મંગાવવા પડે. તો આ ટેન્ડર મંગાવવાની જે રીતો છે ને એ નિયમ 55માં આપેલી છે. અને તેમાં એવું કીધું છે કે જો 5000થી વધુનો ખર્ચ હશે ને તો વર્તમાનપત્રોમાં જાહેર ખબર આપીને ટેન્ડર મંગાવવામાં આવે છે. એટલે મિત્રો તમારે માન લો કોઈ શાળા છે અને તમારે કોઈ આમાં કોઈ ખર્ચો કરવો છે તો એ ખર્ચો જો 5000થી વધારાનો છે, જેમાં તમારી ગ્રાન્ટ 5000 કરતાં વધારે વપરાવાની છે, તો એવું નહીં કે તમારો કોઈ ઓળખીતા છે કાં તો કોઈ શિક્ષક મિત્રો કે ભાઈ અમારો ઓળખીતા છે, કોન્ટ્રાક્ટર છે, લો એમને આપી દો, એવી રીતે નહીં. આમાં નિયમ એવું કહે છે, 55 નંબર એવું કહે છે કે 5000થી વધારાનો ખર્ચ છે ને તો તમારે વર્તમાનપત્રમાં જાહેર ખબર આપવી પડશે કે ભાઈ અમારે આ કામ કરાવવું છે તો એના માટે ટેન્ડર મંગાવ્યા છે. એટલે જનરલ તમે જાહેરાત વર્તમાનપત્રમાં આપી દીધું, ન્યૂઝપેપરમાં, એટલે પછી જે લાગુ પડતી કંપનીઓ હશે એ બધા એમના ટેન્ડરો આપશે અને એ ટેન્ડરોના આધારે પછી એનું આખી પ્રોસેસ થશે અને પછી નક્કી કરવામાં આવશે કે આ કામ કોને આપવું. ક્લિયર? ઓકે. હવે મિત્રો આ વાત થઈ 5000થી વધુના ખર્ચ માટે. પણ જો એ ખર્ચો 500 રૂપિયાથી લઈને 5000ની વચ્ચેનો હોય તો એવા ટાઈમે શું કરવાનું કે ઓછામાં ઓછા 3 લાયક કોન્ટ્રાક્ટરો પાસેથી સ્પર્ધાત્મક ટેન્ડરો મંગાવી શકાય છે. એનો મતલબ કે તમારે ત્યાં માન લો કે કોઈ નાનું મોટું નળ ફિટિંગ કે એવું કંઈ કરવું છે, બરાબર, કોઈ પાઇપલાઇન નાખવી છે તો
મિનિમમ 3 કોન્ટ્રાક્ટરને બોલાવવાના, બરાબર, કાં તો કોઈ ટાંકી બનાવી પાણીની, 3 કોન્ટ્રાક્ટર બોલાવવાના અને એમને એવું કહેવાનું કે તમે 3 જણ તમારા ટેન્ડરો આપો. માન લો એક કોન્ટ્રાક્ટર છે, એણે તમને કીધું કે ભાઈ એને ટેન્ડરમાં લેખિતમાં, મોઢે નહીં, લેખિતમાં લખીને આપ્યું કે ભાઈ આ ટાંકી બનાવવાનો ખર્ચો 2500 રૂપિયા થશે. બીજા એવું કીધું કે 3000 થશે અને ત્રીજાએ કીધું 2200 રૂપિયા થશે. તો એમાં જે સૌથી સસ્તું હશે એને પછી આગળ ગ્રાહ્ય રાખીને પ્રોસિજર કરવાની થાય છે. પણ ડાયરેક્ટ એક નહીં, મિનિમમ 3 કોન્ટ્રાક્ટરોને તમારે ભાવ મંગાવવાના અને પછી નક્કી કરવાનું. ક્લિયર? આવડે છે ને? બસ લોડ ના લો, આવડી જશે મિત્રો, બરાબર. બીજા વિડીયોની કમ્પેરિઝનમાં તો તમને 100% સારો લાગશે જ, બરાબર, કારણ કે મેં એવી રીતે જ બનાવ્યો છે કે જાણે એવા જ બાળક જુએ છે, એવા જ મિત્રો જુએ છે કે જેમને નથી ખબર પડતી, આ નિયમ વિશે કંઈ જાણતા જ નહીં. અને એવા લોકો પણ આ વિડીયો જુએ ને તો એમને થોડો કોન્ફિડન્સ આવી કે ના 1949 વિશે અમને હવે ખ્યાલ છે, વાંધો નહીં આવે, અમે બેટિંગ કરી લઈશું આરામથી. નિયમ 56, अब तक 56, અનામત રકમ ટેન્ડર મંજૂર કરનાર કોન્ટ્રાક્ટરે ખર્ચના 25% જેટલી રકમ સરકારી જામીનગીરી તરીકે અનામત રૂપે મૂકવાની હોય છે. તો મિત્રો એક પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે કે ભાઈ જ્યારે બી ટેન્ડર મંજૂર કરવાનું તો કોન્ટ્રાક્ટરે કેટલા ટકા રકમને આપણે ડિપોઝિટ, અનામત એટલે ડિપોઝિટ મિત્રો, તો ડિપોઝિટ તરીકે કેટલી આપવાની રહે છે? તો 25%, બરાબર. એટલે કે 100 રૂપિયા ખર્ચો થવાના હોય તો 25 રૂપિયા જમા કરાવવાના રહે એને પહેલેથી, બરાબર. ક્લિયર છે મિત્રો? જો ગોખતાની શાંતિથી જુઓ, આવડી જશે, બરાબર. એવું લાગે ને તો આજે જોઈ લો, જેટલું યાદ રહ્યું ના રહ્યું કોઈ ટેન્શન ના લો, અને ફરી 2 દિવસ પછી ફરીથી આ વિડીયો જરાય દોડાવ્યો શાંતિ જોઈ લેજો, પછી જો તમને ક્યારેય ભૂલ નહીં પડે આમાં. સર આટલી મહેનત કરી, થોડીક તો મહેનત કરવી પડશે ને આપણે. નિયમ 64 મુજબ બીટ મદદનીશ વહીવટી અધિકારી, મુખ્ય શિક્ષક, પ્રાથમિક શિક્ષકોની હક રજા, પ્રાપ્ત રજા અને મેડિકલ રજા એક સાથે 2 મહિના કરતાં વધારે મંજૂર કરી શકશે નહીં. એટલે મિત્રો આ બીટ વહીવટી, જે મદદનીશ વહીવટી અધિકારી, એટલે બીજું કશું નહીં, જે બીટ કીની કહે છે ને, આજે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એટલે કે મદદનીશ કેળવણી નિરીક્ષક ને એ બધા જ હોય. તો તમે જે મુખ્ય શિક્ષક એટલે કે આચાર્ય એસ્ટાટ જેને કહેતા ને, તો મુખ્ય શિક્ષક, પ્રાથમિક શિક્ષકોની જે હક રજા હોય છે EL, પ્રાપ્ત રજાઓ જે હોય છે, મેડિકલ રજા હોય છે, આ બધી 2 મહિના કરતાં વધારે નહીં એટલી મંજૂર કરી શકો છો, બરાબર. તો તમને પૂછે કે ભાઈ આ બીટ મદદનીશ વહીવટી અધિકારી કેટલી રજા મંજૂર કરી શકે, તો તમારે લખી શકવાનું કે વધારેમાં વધારે 2 મહિના. ક્લિયર? મિત્રો ધ્યાનથી જોજો, પછી લાસ્ટમાં 50 પ્રશ્નો કરવાના છે ને, એમાં હું પ્રશ્ન વાંચું ને એને પહેલાં તમારે જવાબ આવવા જોઈએ અને 50 એટલીસ્ટ 45 ઉપર સાચા પડવા જોઈએ. નિયમ 65 એવું કહે છે કે અધિકારીઓની જામીનગીરી વહીવટી અધિકારીએ ₹2000ની અને મદદનીશ વહીવટી અધિકારીએ 1000ની જામીનગીરી આપવાની હોય છે, બરાબર. એટલે અહીંયા જે ડિપોઝિટની વાત કરવામાં આવી છે અધિકારીઓની જામીનગીરીની, તો જો વહીવટી અધિકારી હોય ને તો ₹2000 અને મદદનીશ વહીવટી અધિકારી, કારણ કે છે ને આ મોટો સાહેબ કે વહીવટી અધિકારી હોય એના હાથ નીચે મદદનીશ વહીવટી અધિકારી હોય, એટલે મોટા સાહેબને 2000 અને એની હાથ નીચેવાળાને ₹1000 આ જામીનગીરી આપવાની હોય છે. ક્લિયર? જો આમાં બીજો કોઈ લોડ ના લો, બરાબર, બહુ દિમાગ નહીં આપણે દોડાવું, આપણે સિમ્પલ ટુ ધ પોઈન્ટ તૈયારી કરીએ ને એકદમ, તો એટલું કે ડાયરેક્ટ આવો પ્રશ્ન પૂછાશે કે ભાઈ ગુજરાત પ્રાથમિક શિક્ષણના નિયમો 1949માં અધિકારીઓની જે જામીનગીરી હોય છે એમાં વહીવટી અધિકારીને કેટલા રૂપિયા આપવાના હોય છે, કાં તો મદદનીશ વહીવટી અધિકારીને કેટલા હોય છે. તો તમારે જોઈ લે કે વહીવટી અધિકારી હોય તો 2000 અને મદદનીશ વહીવટી અધિકારી, મદદનીશ એટલે વહીવટી અધિકારીની મદદ માટેનો એટલે એનો આસિસ્ટન્ટ, તો એને ₹1000. ક્લિયર? નિયમ 66 અન્વયે વહીવટી અધિકારીને મદદ કરવી, શિક્ષકોના કામની દેખરેખ રાખવી અને તેમની વર્તણૂક અને શિસ્ત માટે જવાબદાર રહેવું એ મદદનીશ વહીવટી અધિકારીની ફરજ છે, બરાબર. તો અહીંયા મિત્રો આ વાત થઈ ગઈ, ફરજોની વાત આવી ગઈ કે 66માં શું છે, તો આ મદદનીશ વહીવટી અધિકારીની ફરજ વિશે બતાવ્યું છે કે તેને જે આસિસ્ટન્ટ વહીવટી અધિકારી હશે એ શું કરશે કે જે આપણો મેન વહીવટી અધિકારી છે તેમને મદદ કરશે દરેક કામમાં, અને જે શિક્ષકોનું જે કામ હોય એના પર દેખરેખ રાખશે, અને સાથે જ જે શિસ્ત અને અપીલના બધા જે નિયમો છે એ પ્રમાણે બધા કાર્ય કરે એનું ધ્યાન રાખશે. ક્લિયર? હવે મોસ્ટ ટાઈમ આવ્યું પાછું. નિયમ 70 શિક્ષકોની ફરજો, શિક્ષકોએ શાળાના નક્કી કરેલા કલાકો દરમિયાન હાજર રહીને અભ્યાસ કરાવવો, વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા કેળવવી, રજિસ્ટરોના હાજરીપત્રકો સમયસર નિભાવવા વગેરે ફરજો બજાવવાની રહે છે, બરાબર. એટલે તમે માન લો કોઈ અધિકારી બની ગયા, AEI બની ગયા કે પછી તમે TPO બની ગયા અને શાળામાં શિક્ષકે જો પ્રોપર હાજરીપત્રકમાં હાજરી ના પૂરતા હોય, બરાબર, કાં તો જે બી પત્રો એ નિભાવતા ના હોય ને, તો તમે આ નિયમ 70 મુજબ કહી શકો કે ભાઈ નિયમ 70માં તમારી ફરજો આપેલી જ છે શિક્ષકોની ફરજો,
કે જેમાં તમારે ભાઈ આ બધા જ જે પત્રકો છે, હાજરી પત્રકો, રજિસ્ટરો, એ બધા નિભાવવાની તમારી ફરજ છે. એ નિયમ 70 એવું કહે છે, બરાબર. અને જો તમે ના કરો તો નિયમ 70 નો તમે ભંગ કરો છો. ક્લિયર? નિયમ 70(બ) અન્વયે શાળાનું સમયપત્ર તૈયાર કરવું, પગાર બિલો બનાવવા અને તમામ રજિસ્ટરો, રેકોર્ડો યોગ્ય રીતે રાખવા એ મુખ્ય શિક્ષકની ફરજ છે. એટલે હવે મિત્રો જુઓ, આ જે 70 હતું ને એમાં શિક્ષકોની ફરજ. જો ચલો અહીંયાથી તમને બતાવું કે 71 છે ને, 70માં પાછા 3 ભાગ આપેલા છે, 1, 2 3, એટલે કે અ, બ, ક અને અ, બ, ક. તો જો 71 છે ને એમાં શિક્ષકોની ફરજો આપેલી છે કે જે ક થી થ સુધીની આપેલી છે, બરાબર. 72 જે છે ને એમાં આચાર્યની ફરજો છે, અને જે 73 છે ને એમાં તાલુકા શિક્ષકોની ફરજો છે. ક્લિયર? પણ મિત્રો તમારા માટે આઈએમપી આ છે કે 71માં શિક્ષકોની ફરજો અને 72માં આચાર્યની ફરજો. બસ આટલું યાદ રાખો આ સ્લાઇડમાંથી, એટલે તમારા માટે બહુ છે. 71 તો શિક્ષકો અને 72 તો આચાર્ય, એટલે કે મુખ્ય શિક્ષક. ક્લિયર? નિયમ 75 મુજબ ટ્રિબ્યુનલની બેઠક સામાન્ય રીતે 3 મહિને. તો મિત્રો તમને ખ્યાલ જ હશે, આપણે આપણી શિક્ષણની સિરીઝમાં ટ્રિબ્યુનલ એક્ટ પણ તમને ખૂબ જ ડિટેલમાં સાહિત્ય ભણાવે છે. તો મિત્રો માન લો કોઈ તકરાર થઈ જાય અને એને ટ્રિબ્યુનલમાં અરજી કરેલી છે, એ ટ્રિબ્યુનલ વિશે આપણે ડિટેલમાં તમને સમજાવી છે. તમારે જો એ વિડીયો જોવાનું બાકી હોય તો ખાસ જોઈ લેજો. અને મિત્રો તમને રિક્વેસ્ટ છે, પરીક્ષા હોય કે ના હોય, પણ જો તમે શિક્ષણ સાથે જોડાયેલા વ્યક્તિ છો ને તો આ સિરીઝ આખી જોઈ લેજો, બરાબર. કારણ કે આ ખૂબ જ આપણે શિક્ષક તરીકે આટલું તમને ખ્યાલ હોવું જ જોઈએ. તો મિત્રો આજે ટ્રિબ્યુનલમાં જો કોઈ અરજી થઈ છે તો એની બેઠકો કેટલા ટાઈમે બોલાવવાની હોય? તો નિયમ 75 એવું કહે છે કે 3 મહિને એની બેઠકો સામાન્ય રીતે બોલાવવાની હોય છે. આ સામાન્ય કન્ડિશનની વાત છે. પછી જો એમાં કોઈ વિશિષ્ટ કન્ડિશન હોય તો એમાં પછી જે સત્તાધિકારી હોય એ નક્કી કરે છે આગળ. આપણે જો નોર્મલ રીતે વાત કરીએ તો 3 મહિને ટ્રિબ્યુનલની બેઠક થતી હોય છે, એવો નિયમ 75 કહે છે. આ મોસ્ટ એમપી આવ્યું મિત્રો નિયમ 88, વસ્તી ગણતરીનું રજિસ્ટર તૈયાર અને પ્રસિદ્ધ કરવા બાબત. એટલે મિત્રો તમને ખ્યાલ જ છે કે હવે 2026-27માં પાછી વસ્તી ગણતરીનો દોર આવવાનો છે, અને માટે મિત્રો એવા સમયે છે ને આપણે કરંટને રિલેટેડ હંમેશા તૈયારી કરવાની, બરાબર. હું કરંટ અફેર્સ પર વજન કેમ આપ્યા કરું તમારા લોકો માટે? કારણ કે બધા ટોપિકો કરંટ રિલેટેડ જ હોય. હવે માન લો કે અત્યારે 2026-27માં વસ્તી ગણતરી આવવાની છે, તો પછી માન લો કે કોઈ પ્રશ્ન પૂછો ને, આ સ્લાઇડમાંથી મને કોઈ પ્રશ્ન પૂછવાનું કે હું પેપર કાઢવાનું હોય, તો હું શું કરું? આ નિયમ 88 વિશે પૂછું. કેમ? કારણ કે વસ્તી ગણતરીને લઈને છે, કારણ કે એ અત્યારે તાજેતરમાં ચર્ચામાં છે. તો આ રીતે તમે છે ને વસ્તુને જજ કરતા શીખો, પણ એના માટે તમારે કરંટ અફેર્સ છે ને ડેઇલી અપડેટ રાખવું પડશે. તો વસ્તી ગણતરીનું રજિસ્ટર તૈયાર કરવું અને પ્રસિદ્ધ કરવા બાબતનો નિયમ 88માં કહે છે. નિયમ 107 એવું કહે છે શાળાની માન્યતા બાબત. આ મોસ્ટ એમપી છે, ખાનગી પ્રાથમિક શાળાઓને મંજૂરી માટેની પદ્ધતિ. મિત્રો આ પ્રશ્ન પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ જતો હોય છે કે ખાનગી શાળાઓને મંજૂરી માટેનો નિયમ કયો છે? તો આપણે જો આ 1949ની વાત કરીએ તો તેમાં નિયમ 107 ખાનગી પ્રાથમિક શાળાની મંજૂરી માટેની પદ્ધતિ જણાવે છે. નિયમ 116 મિત્રો ગ્રાન્ટ બાબતે છે કે આમાં વધારે ગ્રાન્ટમાં ઘટાડો કઈ રીતે કરી શકાય? તો આમાં થાય શું મિત્રો કે માન લો જે મદદનીશ કેળવણી નિરીક્ષક હોય કે કેળવણી નિરીક્ષક હોય, ટીપીડીપી હોય, બરાબર. તો એમને એક પત્રક આપેલું હોય, એક આખું ફોર્મેટ આપ્યું હોય, અને એમાં દરેકના છે માર્કિંગ હોય કે આ વસ્તુ છે તો એના 10 માર્ક, આ વસ્તુ છે તો એના 15 માર્ક, આ વસ્તુના 25 માર્ક. એ તો આખું એમને એક ફોર્મેટ હોય, બરાબર, બ્લુપ્રિન્ટ આપેલી હોય. અને એમાં જે માન્ય ખાનગી શાળા હોય ને એની તપાસને અધિકારી શું કરશે કે જે ટોટલ જે બધી બ્લુપ્રિન્ટ હશે એના ટોટલ માર્ક્સ કેટલા હશે? 100. અને પેલા શું કરશે કે અંદર જે પ્રમાણે લખ્યું હશે ને એમને જો ફોર્મેટ આપ્યું હોય ને કે ભાઈ સ્વચ્છતા છે, સ્વચ્છતાના માન લો એમાં 15 માર્ક લખ્યા હોય, પછી અધિકારીને કીધું ભાઈ તમને જેવી સ્વચ્છતા લાગે એ પ્રમાણે તમે 15 માર્ક્સ મૂકજો. દાખલા તરીકે માન લો કે તમને ભાઈ 15માંથી 15 માર્ક્સ છે, પૂરેપૂરી સ્વચ્છતા છે, બરાબર. પછી બીજામાં એવું કીધું હોય કે ભાઈ આ પાણી પીવાની જે તમારું પાણી પીવાની જે વ્યવસ્થા છે, સેનિટેશન છે, રમતગમતનું મેદાન છે, એમાં તમે આટલા દરેકના માર્ક્સ ફિક્સ કર્યા હોય. અને વહીવટી અધિકારી શું કરે? જ્યારે તપાસ કરવા આવે ને તો એને જુએ ને એ પ્રમાણે એમને જે માર્ક્સનું ફોર્મેટ હોય ને એમાં એમને જે યોગ્ય લાગે એ પ્રમાણે તમારી જે વાસ્તવિક કન્ડિશન પ્રમાણે માર્ક્સ મૂકે. હવે આ માર્ક્સ મૂકાય છે મિત્રો 100માંથી, બરાબર. હવે જ્યારે 100માંથી જ્યારે ટોટલ પછી જ્યારે આ વહીવટી અધિકારી એમનો રિપોર્ટ આપે અને જો 100માંથી 70 ગુણ કરતાં વધારે માર્ક્સ આવે છે શાળાને, તો એને પૂરેપૂરી ગ્રાન્ટ મળે. શાંતિથી. આ મિત્રો ખબર પડી ને? તમને ના ખબર પડી ને તો મેં જે સમજાય ને ફરી એકવાર થોડુંક બેકઅપ કરીને સાંભળી લેજો. જો એ વહીવટી અધિકારી એને બ્લુપ્રિન્ટ પ્રમાણે ચેક કર્યું અને 100માંથી જો એને 70 ગુણ આવે છે, 70 કરતાં વધારે ગુણ લાવી છે શાળા, તો તેને પૂરેપૂરી ગ્રાન્ટ આપી દેવાની. પણ માની લો 70 નથી આવ્યા, 50 આવ્યા કે 40 આવ્યા, તો પછી શું થશે? તો આ ગ્રાન્ટ પૂરેપૂરી નહીં મળે. એ કેવી મળશે? ઓછી મળશે, કપાઈ જશે. કઈ રીતે? તો કે પ્રમાણસર કમી કરવામાં આવશે. પ્રમાણસર ઇન ધ સેન્સ કે પછી કેટલી ઓછી આવી છે, બરાબર. 60 આવ્યા છે, 50 આવ્યા, 40 આવ્યા, 30 આવ્યા, 20 આવ્યા, 25 આવ્યા, એ પ્રમાણે ગ્રાન્ટમાં
કપાત કરવામાં આવશે. તો તમારે આ બોર્ડર લાઈન યાદ રાખવાની છે કે 70ની બોર્ડર લાઈન છે, 70થી વધારે તો પૂરેપૂરી, 70થી ઓછા થશે તો પછી કપાવવા માંડશે. ક્લિયર મિત્રો? ફરીથી વિડીયોને લાઇક ના કર્યો હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. કોમેન્ટ ખાસ તમારે આપવાની જ છે, બરાબર? નિયમ 119. તો નિયમ 119 મુજબ માન્ય ખાનગી શાળાઓને અપાતી ગ્રાન્ટ વહીવટી અધિકારી, હવે માન લો મિત્રો અહીંયા વાત થઈ ગઈ કે ગ્રાન્ટમાં ઘટાડો કરો છો. વહીવટી અધિકારી તરીકે માન લો તમે છો ને તમે ગયા, તમને બ્લુ પ્રિન્ટ આપી હતી પણ તમે માર્ક્સ બી મૂકી દીધા, બરાબર, અને ટોટલ મારી દીધું કે 70 થયું કે 70થી ઓછું થયું, વોટેવર જે બી માર્ક્સ આવ્યા. હવે તમારો રિપોર્ટ તો તૈયાર થઈ ગયો, તો તમે કોને આપશો? તમારા ઉપરી અધિકારીને આપ્યો, બરાબર? તો હવે આ ગ્રાન્ટ હવે મંજૂર તો કરવી પડશે ને, ભલે ને 70થી વધારે હશે તો પૂરેપૂરી આપશો, નહીંતર કાપીને આપશો, પણ આપી તો પડશે ને. તો એ ગ્રાન્ટ કઈ રીતે આપવાની? તો આ જે નિયમ 119 એવું કહે છે કે ભાઈ જે માન્ય ખાનગી શાળાઓને અપાતી ગ્રાન્ટ છે એ વહીવટી અધિકારી કેટલા હપ્તામાં આપશે? 3 હપ્તામાં. કેટલા હપ્તામાં આપશે? બોલો. 3 હપ્તામાં. કયા કયા? તો 3 હપ્તા. પહેલો હપ્તો ઓગસ્ટમાં અપાશે, એટલે કે 8મો મહિનો, પછી અપાશે નવેમ્બરમાં 11મા મહિનામાં, અને પછી અપાશે માર્ચમાં. ઓગસ્ટ, નવેમ્બર, માર્ચ. બોલો તો. ઓગસ્ટ, નવેમ્બર, માર્ચ. ફરીવાર ઓગસ્ટ, નવેમ્બર અને માર્ચ, બરાબર? એટલે જે પણ વહીવટી અધિકારીએ, જે તપાસણી અધિકારીએ જે પણ રિપોર્ટ આપ્યો ને એના આધારે જે પણ ગ્રાન્ટ મંજૂર થઈ પૂરેપૂરી કાં તો કાપીને, પણ એમ જે ગ્રાન્ટ હશે ને એ 3 ટુકડા કરવામાં આવશે એના, બરાબર? જે બી ગ્રાન્ટ નક્કી થઈ હોય એના 3 ભાગ કરી દેવાના. પહેલો હપ્તો એમને આપવાનો ઓગસ્ટમાં, બીજો આપવાનો નવેમ્બરમાં, ત્રીજો આપવાનો માર્ચમાં. બોલો ક્લિયર આટલે સુધી? વાહ, સરસ. મજા આવે છે ને મિત્રો? લોડ ના લો. જો ટોપિક થોડો છે, બરાબર, હેવી છે, પણ આપણે બને એટલો એને ઇઝી કરવાનો ટ્રાય કર્યો છે. બાકી હું ચેલેન્જમાં કહું, જો હોશિયાર છે એમને તો વાંધો નહીં, આવડી ગયો હશે, પણ જે મારા જેવા છે, બરાબર, મીડિયમ, તો એ લોકોને તો આ ટોપિક વાંચીને બોલો 99% ઉપરથી જતી રહેતી હશે, બરાબર? આ મારી વાત છે. તમને આવડી ગયું પહેલી વારમાં તો સારી વસ્તુ છે, પણ જે મારા જેવા મીડિયમ છોકરા હોય, મારા જેવા મીડિયમ વિદ્યાર્થી હોય, તો એમને થોડીક વાર લાગે આ બધું સમજતા, બરાબર? અને એટલા માટે મેં મારા જેવા જે સ્ટુડન્ટ હોય એમને ધ્યાનમાં રાખીને જ આ વિડીયો બનાવ્યો કે ભાઈ કોણ મને ઇઝીમાં ઇઝી રીતે સમજાવે તો મને આવડે આ ટોપિક. મેં બસ એ રીતે બનાવ્યો છે. એટલે તમે શાંતિથી જુઓ, આવડી જ ગયો તમને. વહીવટી અધિકારીએ 3 હપ્તામાં પૈસા આપવાના છે, એટલે કે ઓગસ્ટ, નવેમ્બર અને માર્ચ. ક્લિયર આટલે સુધી? તો જો આખી હવે લિંક જોઈ લો તમે. ભાઈ 116માં ગ્રાન્ટમાં ઘટાડો કરવાનો, તો કઈ રીતે? તો કે તપાસણી અધિકારી 100માંથી માર્ક્સ આપવાના છે, અને એ માર્ક્સના પ્રમાણે પછી નીચે કન્ડિશન એપ્લાય કરી કે 70થી વધારે તો પૂરી આપજો, 70થી ઓછી હોય તો કાપજો. પછી એ જે નક્કી થઈ ગયું પૂરી આપી છે કે કાપવી છે, તો કઈ રીતે આપવાની? તો કે 3 હપ્તામાં આપવાની. કયા કયા ટાઈમ આપવાની? તો કે ઓગસ્ટ, નવેમ્બર અને માર્ચ. એટલે કે 8મો મહિનો, 11મો મહિનો અને ત્રીજો મહિનો. 8મો મહિનો જ, 11મો મહિનો. 11માંથી 8 જાય તો 3, એટલે ત્રીજો મહિનો માર્ચ, બરાબર? આ ખાલી ગોખવાની ટેકનિક છે, ગોખવાની યાદ રાખવાની. વિદ્યાર્થી જો મિત્રો પહેલી વાર શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી લેવામાં આવે ને, તો એને જો કોઈ પૈસા લીધો એલસી આપી દેવાનું છે. પણ જો બીજી વાર ફરીથી એલસી લેવામાં આવે ને, તો એને 5 રૂપિયા ફી લેવાની, એવું આ નિયમ કહે છે, બરાબર? એટલે તમને પૂછવામાં આવે પરીક્ષામાં કે જો એલસી પહેલી વાર લેવામાં આવે તો શું ફી હોય છે? તો તમારે લેવાનું મફત, કોઈ ચાર્જ લેવાનો નથી. પણ જો તમને એવું પૂછે કે જો વિદ્યાર્થી બીજી વાર એલસી લેવામાં આવે તો જો બીજી વાર લેવામાં આવે ને તો એને 5 રૂપિયા ફી લેવાની છે. ક્લિયર? નિયમ 122 જગ્યાની સગવડ. તો મિત્રો આ જગ્યા વિશે આપણે ઓલરેડી 1947 વાળામાં જોઈ જ લીધું હતું. ફરીથી કહું છું મિત્રો, એ વિડીયો ના જોયો હોય તો ખાસ જોઈ લેજો. 6 નંબરનો વિડીયો છે, હું લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ પ્લેલિસ્ટની. એન પર ક્લિક કરશો એટલે 10 વિડીયો તમારી સામે ખુલી જશે. જે બાકી હોય એને ખાસ જોઈ લેજો, બરાબર? તો મિત્રો દરેક વિદ્યાર્થી માટે ઓછામાં ઓછી 8 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. એટલે કઈ રીતે? તો વર્ગમાં જેટલા બી વિદ્યાર્થી બેઠા હોય ને, બરાબર, 10 વિદ્યાર્થી બેઠા હોય ને તો 10 ગુણ્યા 8 એટલે વિદ્યાર્થી માટે કેટલી? 10 8 80. તો 80 ચોરસ ફૂટ જગ્યા જોઈએ, બરાબર? ખ્યાલ આવે ને? જે બી હોય ને એને ગુણ્યા 8 કરી દે, કારણ કે દરેક વિદ્યાર્થી માટે 8 ચોરસ ફૂટ જગ્યા જોઈએ. ક્લિયર? સાથે જ મિત્રો દિવાલોની બી ઊંચાઈ વિશે વાત કરેલી છે કે જે દિવાલો છે એ ભોયતળિયાથી કેટલી ઊંચી હોવી જોઈએ? તો એ 10 થી 12 ફૂટ જેટલી ઊંચી હોવી જોઈએ, બરાબર? એટલે રૂમ એવું નહીં કે આપણે આમ ઘૂસવા જતા પેલો ગામડામાં અમુક સ્કૂલ નહીં, આમ પહેલાં માથામાં હવે તો જો કે બધે સારી સ્કૂલો થઈ ગઈ છે, પણ પહેલાં એવી સ્કૂલો હતી અમુક નાનકડો રૂમ હોય, આપણે જઈએ તો એની છત બી જાણે એકદમ અડી જતી હોય નીચેની, એવું નહીં. અહીંયા પહેલેથી જ કીધેલું છે કે દિવાલોની ઊંચાઈ 10 થી 12 ફૂટ જેટલી હોવી જોઈએ. સાથે જ રમતગમતનું એક મેદાન પણ હોવું જોઈએ, અને સંડાસ અને મૂતરડીની વ્યવસ્થા પણ હોવી જોઈએ. આ તમામ બાબતો લખી છે આપણા નિયમ 122માં. ક્લિયર? મિત્રો નિયમ નંબર યાદ નહીં રહે તો ચાલશે, પણ અંદર શું કહેવામાં આવ્યું છે ને એ તમને ખાસ ખબર હોવી જોઈએ.
તમારે તકલીફ ક્યાં પડે છે? તમે દરેક નિયમો ગોખવા જાઓ છો, બરાબર, અને એટલે પછી તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો અને ગોખી બી લો છો ને તો પરીક્ષામાં ભૂલી જાઓ છો. થાય છે ને એવું, બરાબર? એટલે આપણે એવું નહીં કરવાનું, આપણે અંદરની મેટર ખબર હોવી જોઈએ મિત્રો, બરાબર. ચલો, નિયમ 125 હાજરી બાબતે છે. તો આ પણ ખૂબ જ સરસ છે કે ભાઈ માન્ય શાળાઓમાં અઠવાડિયામાં એક રજા અને એક અડધી રજા આપવામાં આવશે. મિત્રો તમને ખ્યાલ જ હશે કે માન લો કે આપણે એક ચલો ને ઉદાહરણ લઈએ, દાખલા તરીકે સરકારી પ્રાથમિક શાળા છે, તેમાં તમને ખબર જ છે કે સોમથી શુક્ર તો પૂરેપૂરે 10 સાડા એટલે કે 10:50થી લઈને 5 વાગ્યા સુધી પૂરી સ્કૂલ હોય છે. પણ તમે જો શનિવારે કેવો દિવસ હોય છે? શનિવારે હાફ ડે હોય છે, ખ્યાલ છે ને? કંઈક 7:30થી 11 કે સમથિંગ એવું કંઈક પ્લસ માઇનસ થોડુંક ટાઈમ, પણ ટૂંકમાં એવો નાનો ટાઈમ હોય છે, બરાબર. તો એ અડધી રજા મળે છે અને પ્લસ રવિવારે સ્કૂલ ચાલુ હોય છે આપણી, નથી હોતી ને? તો કેમ નહીં હોતી? કારણ કે ઓલરેડી નિયમ 125 કીધેલું જ છે કે ભાઈ માન્ય શાળાઓ જે હશે એમને અઠવાડિયામાં એક રજા આપવાની છે અને એક અડધી રજા આપવાની છે. એટલે શનિવારે હાફ ડે કરે છે અને રવિવારે ફૂલ રજા એ રીતે સેટ કરે, એટલે જેથી કરીને શનિવાર ભર્યા પછી કોઈને જો જવું હોય ક્યાંક ગામડે બામડે કે ક્યાંક તો એ જઈ શકે, એને 1.5 રજા પૂરી મળી જાય. ક્લિયર? વેકેશનની વાત કરી છે મિત્રો આમાં કે વેકેશનની મુદત 4 અઠવાડિયાથી વધવી જોઈએ નહીં એવું નિયમ 125 કહે છે. પણ જો અમુક ખાસ કોઈ લત્તો છે અને ત્યાં કોઈ ખાસ રિક્વાયરમેન્ટ આવી ગઈ છે તો જે તે જિલ્લાનો ડીપીઓ હશે, એટલે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, એ અમુક ખાસ કિસ્સામાં 7 અઠવાડિયા સુધી મંજૂર કરી શકશે, બરાબર. પણ જો 7 અઠવાડિયાથી પણ વધારે કરવું હોય તો પછી વાત આગળ છે, પછી ડીપીઓનાથી બી નહીં, પછી આગળ વાત જાય નિયામક રાજ્યમાં, બરાબર. ક્લિયર? આવડે છે ને? આવડે જ છે યાર, બરાબર, આવડે જ છે તમને. શાંતિથી જુઓ, દોડાવશો તો નહીં મેળ પડે, બરાબર મિત્રો? શાંતિથી જુઓ. આ જે પેલો અંગૂઠો ટક 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 મારવાની હોય ને એ જ આપણને ટક ટક કહીને પાછળ લઈ જાય મેરિટમાં. આ બી મોસ્ટ એમપી છે, બરાબર. આવા જ પ્રશ્ન જો મિત્રો બોર્ડ પરીક્ષામાં આવા જ પ્રશ્નો પૂછાતા હોય, બરાબર. એ કંઈ બહુ લમણાજીકમાં ના પડે, એ લોકો ટુ ધ પોઈન્ટ ફેક્ચ્યુઅલ ડેટા પર વધારે ધ્યાન આપે અને એમાં ખાસ કરીને જે કન્ફ્યુઝિંગ ડેટા હોય ને એનાથી પ્રશ્નો વધારે કાઢે એક્ઝામિનર. અને જો આ કન્ફ્યુઝિંગવાળા થોડા આવી ગયા કે ભાઈ ગૃહ કાર્ય કેટલું આપવું, ગૃહ કાર્ય એટલે આપણું હોમવર્ક, તો પહેલા ને બીજા ધોરણમાં ગૃહ કાર્ય આપવું નહીં. પહેલું બીજું હોય તો નહીં આપવાનું હોમવર્ક. 3 થી 5 સુધી હોય તો અડધો કલાક આપવાનું અને 6 થી 7 હોય તો 1 કલાક આપવાનું, બરાબર. હવે મિત્રો તમે કન્ફ્યુઝન ક્યાં થાય? તમે 49 અને 47 જોડે જોડે તૈયાર કર્યા હોય ને એટલે કોઈક વાર એવું થઈ જાય કે સાહેબ આનું આમાં જ એટલે એનો ફાયદો બી છે કે ભાઈ એના મોટાભાગના નિયમો એ રિપીટ થતા હોય, પણ આપણે જો જે અલગ પડતી બાબત હોય ને એને ખાસ નોંધી લેવાની અને જે સરખી બાબત હોય એને બી નોંધી લેવાની. એટલે તમારી તૈયારી છે ને આ 2 નિયમ હંમેશા જોડે તૈયાર કરવાના, એ તમને ઇઝી પડશે. તો મિત્રો જો અહીંયાથી છે ને પછી કન્ફ્યુઝ ના થતા, પૂછ્યું એ 3 થી 5નું તમે જવાબ લખ્યા હોય 1 કલાક, તો કે ના, તમારે ધ્યાનથી રાખો. જો પહેલું બીજું લખ્યું છે તો ગૃહ કાર્ય આપવું નહીં, 3 થી 5 સુધી લખ્યું છે તો લખવાનું છે તમારે અડધો કલાક, અને જો 6 થી 7 લખ્યું છે તો લખવાનું છે 1 કલાક. ક્લિયર આટલે સુધી? ઓકે. પછી વાત કરીએ નિયમ 128 કની. તો આમાં એવું કે ધાર્મિક શિક્ષણ નહીં, એટલે શું ધાર્મિક શિક્ષણ નહીં આપવાનું? ના, ધાર્મિક શિક્ષણ તો અપાય. તો ક્યારે ના અપાય? તો કે જો એ સંસ્થા સરકારી ફંડમાંથી ચાલતી હોય, બરાબર, અને એટલે કે સરકારી જે નાણાં આવ્યા હોય એનો ઉપયોગ કરીને જો ચાલતી હોય ને તો પછી ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં. એવું 128 ક કહે છે. પણ પછી એનો મતલબ એવું નહીં કે કોઈ હોય દાતાએ પૈસા આપ્યા હોય, સ્કૂલ બની હોય, ટોટલી એ પ્રાઇવેટ જ છે, એમના જ પૈસા ચાલે, સરકાર যদি કોઈ પણ પ્રકારનું અનુદાન લેતી નથી તો પછી ત્યાં ધાર્મિક શિક્ષણ ચાલતું હોય, બરાબર. પણ અહીં શું કહે છે કે જો સરકારી ફંડ લેતું હોય ને તો ધાર્મિક શિક્ષણ નહીં. ક્લિયર? 128 ક. નિયમ 131 મુજબ એક જ સત્રમાં એક શાળામાંથી બીજી શાળામાં વિદ્યાર્થીની બદલી માત્ર શાળા શરૂઆતના 2 મહિના સુધી જ કરવા દેવામાં આવશે. એટલે મિત્રો તમને ખબર છે ને કે આપણા 2 સત્ર હોય, એક સત્ર આપણે જૂનમાં ચાલુ થાય અને દિવાળીએ પૂરું થાય, અને બીજું પછી દિવાળી પછી ચાલુ થાય ને આપણે માર્ચ એપ્રિલ સુધી ચાલતું હોય છે, બરાબર. તો જે એક સત્ર હોય, માની લો કે જે પહેલા 6 મહિના કાં તો પાછળના 6 મહિના એની વાત કરી છે, એમ જ જો એક શાળામાંથી બીજી શાળામાં વિદ્યાર્થીને જવું છે, બરાબર, તો માની લો કે જૂનમાં તમારી સ્કૂલ ચાલુ થઈ તો જૂન જુલાઈ ત્યાં શું આપણને જવા દેવાનો, પણ પછી છેક ઓગસ્ટ જતો હોય સપ્ટેમ્બરમાં આવીને કે સાહેબ મને એડમિશન કાઢી આપો ને મારે જવું છે. નો ડાઉટ આરટીઈની નિયમો હવે બધા આવી ગયા છે કે આપણે જતો રોકવાનો નહીં, આવતો રોકવાનો નહીં, એ વાત બધી છે જ, બરાબર. કારણ કે આ નિયમ આરટીઈના નિયમ હમણાં આવે છે એટલે આમાંથી ઘણી બધી તમને ઘણા બધા નિયમો જોઈને એવું લાગે સાહેબ આમાં તો આવું નહીં આવતું, આમાં તો આટલી સંખ્યા નહીં આવતી, બાળકોની આટલી સંખ્યા હોય, શિક્ષકોની. વાત સાચી છે તમારી, પણ હું તમને ફરીથી કહું છું આ નિયમ ક્યારે બન્યા છે? 1949માં બન્યા છે, બરાબર.
અને આરટી ને એ બધા ક્યારે બને 2009માં. અને એટલે જ જો તમને યાદ હોય, તમે આપણા લેક્ચરો જોયા તો તમને ખ્યાલ જ છે કે એમાં આપણે કીધું હતું જ કે ભાઈ આરટી 2009 આવ્યા પછી ઘણા બધા અમારી નિયમો રદ થઈ ગયા હતા, બરાબર. એનું કારણ એ જ છે કે એમાં સુધારો વધારો થયા કરે ને એટલા માટે. પણ આપણા ટોપિકમાં 1949 વિશે પૂછ્યું હોય તો પછી આપણે નિયમમાં પર્ટિક્યુલર જે તે ટાઈમ બન્યો હતો ને ત્યારે શું લખ્યું હતું ને આપણે એ જોઈએ છે ત્યારે. ક્લિયર? એટલે એમાં કન્ફ્યુઝ ના થતા કે સાહેબ તમે પહેલાં આરટીમાં તો તમે આટલા સ્ટુડન્ટ કીધા હતા, આમાં તો તમે આટલું કીધું, તો આવું અલગ અલગ કેમ છે? અલગ અલગ નથી, બરાબર. અલગ અલગ કેમ છે? કારણ કે આમાં સમય સાથે એમાં છે ને અવારનવાર અપડેશન આવતા રહે, સુધારા થતા રહે, બરાબર. તમને જે ખબર છે ને અત્યારના નિયમ ખબર છે, પણ આપણને પૂછ્યું 1949નું કે ભાઈ એ ટાઈમે શું હતું, તો અત્યારે એ ટાઈમની આ 1949ની વાત કરી રહ્યા છે, બરાબર. અત્યારે આપણે જે પણ બાબતો જોઈએ ને 49માં લખેલી છે ને એ બાબતો જોઈએ છે. ક્લિયર? તો જો એક જ સત્રમાં એક શાળામાંથી બીજી શાળામાં વિદ્યાર્થીની બદલી કરવી હોય તો માત્ર શાળાના શરૂઆતના 2 મહિના સુધી જ કરવા દેવામાં આવશે. આ પછી જો હોય ને તો પછી આગળ આપણે મંજૂરી લેવા માટે મોકલવાનું. ક્લિયર? નિયમ 133 એવું કે જે હાજરી બાબત. હવે મિત્રો આપણે મોટા ભાગના તમે જોયું હશે કે જો જે ટીચરમાં નોકરી કરતા હશે મોસ્ટલી શું કરે, એ અને પી, છોકરાની હાજરી પોતે એવું જ કરો છો ને, એ લખો ને પી લખો, એ ફોર એબસન્ટ ને પી ફોર પ્રેઝન્ટ. પણ આ જે 49નો નિયમ હતો ને એમાં 133 નિયમ એવું કીધું હતું આ નિયમોમાં કે 133નો નિયમ એવું કીધું કે જો બાળક શાળામાં આવ્યો છે તો કે હા, તો એના જે ખાનામાં જે આપણે પી લખીએ છીએ ને ત્યાં શું લખવાનો હતો? હા. જો બાળક રજા લઈને ગયું છે, તમને ઓલરેડી કીધું કે સાહેબ કાલે મારે ઘરે પ્રસંગ છે ને હું નહીં આવવાનો કાલનો દિવસ, બરાબર, રજા ચિઠ્ઠી આપીને ગયો છે, તો જો રજા લઈને ગયો હોય ને તો એના માટે શું લખવાનું? ખાલી રજાનો ર, આ બે નથી, આ ર છે, રજાનો ર. પણ ક્યારે? એ તમારી પરમિશન લઈને ગયો છે, તમને કશું જ જાણ નહીં કર્યું ને નથી આવ્યો, તો આપણે શું લખીએ? ગેરહાજર, બરાબર. અને તમને ખબર છે કે ભાઈ કોઈએ કીધું કે તમે કીધું ભાઈ ફલાણો છોકરો કેમ નહીં આવ્યો, એટલે એને લટ્ટામથી આવતા ને છોકરાએ કીધું કે સાહેબ એ તો બીમાર પડ્યો છે અત્યારે, એને દવાખાને લઈ ગયા, તો એનો મતલબ કે માંદગી છે, તો આપણે લખીશું માં. ક્લિયર? ફરીથી શાળામાં આવ્યો છે તો હા લખીશું, રજા લઈને ગયો છે તો ર લખીશું, રજા લીધા વગર એમ જ ગેરહાજર રહી ગયો છે તો ગેર લખીશું, અને જો બીમાર છે તો માન લખીશું, માંદગીનો માં. ક્લિયર? બીજી વસ્તુ કે મોટાભાગના ઘણી જગ્યા પર મસ્ટોરમાં પેન્સિલથી પૂરતા હોય કે જેથી કરીને પાછળ એમાં સુધારો વધારે થઈ શકે એવા કદાચ કદાચ કે ભાઈ પાછળથી આવી જશે હાથે, તો આપણે સુધારો કરવો પડે એમ. તો મિત્રો એના માટે પણ નિયમ એવું કહે છે કે ભાઈ હાજરી પહેલાં 1 કલાકમાં પૂરી દેવાની તમારે, પછી કંઈક રાત જોજો નહીં કરવાની, બરાબર. કલાક પછી આવે ને તમે ગેરહાજરી પૂરી દીધી તો એ ગેરહાજર જ, બરાબર. તો હાજરી હંમેશા સહીથી પૂરવાની, એવું આ નિયમ 133 કહે છે. કોની? બાળકોની. ક્લિયર? ફરીથી જોઈ લો. શાળામાં આવ્યો છે બાળક તો હા, રજા લઈને ગયો છે તો ર, રજા વગર ગયો છે તો ગેર, માંદો છે તો માં, અને આ બધી જે તમે લખશો નોંધ કરશો એ સહીથી કરવાની છે, પેન્સિલથી નહીં. નિયમ 133 મુજબ. ક્લિયર? નિયમ 136 મુજબ શિક્ષકોએ અને મદદનીશ શિક્ષકોએ હંમેશા સહીથી પોતાની હાજરી લખવાની અને સહી કરવી જોઈએ, બરાબર. એટલે શું કહે છે કે જે મસ્ટરમાં જે શિક્ષકોનો, હવે ટીચર મસ્ટરની વાત કરી, બરાબર. અહીંયા આપણે 133માં શું બાળકોની હાજરીની વાત કરી હતી, હવે 36માં પણ કોણ આવી ગયા? આપણે ટીચર આવી ગયા. તો તમે જે ઓફિસમાં જે મસ્ટરમાં સહી કરો છો ને એ હંમેશા કઈ રીતે કરવાની? સહીથી, એટલે મતલબ કે બોલપેનથી, પેનથી લખવાનું છે, બરાબર. પેન્સિલ ત્યાં ના ચાલે. ક્લિયર? નિયમ 167 એવું કહે છે કે શિક્ષણ નિરીક્ષક એટલે કે EI, બરાબર, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, અને જે નિયમ 138 છે એ મદદનીશ શિક્ષણ નિરીક્ષક એટલે કે AEI, એની સત્તા, ફરજો અને કાર્યો. તો મિત્રો તમે જો કોઈ શિક્ષણ નિરીક્ષકની કે મદદનીશ શિક્ષણ નિરીક્ષકની જો તૈયારી કરતા હોય તો તમારા આ નિયમનો નંબર ખાલી યાદ રાખજો. મેં તમને પહેલાં જ કીધું બધા યાદ રાખવાનું છે, જ્યાં જરૂર પડશે ને ત્યાં તમને આમ ટિપ્પણી કરી દઈશ. તો જો તમે એની તૈયારી કરતા ને તો પછી પૂછાય કે જો તમે EIની તૈયારી કરો તો EIની સત્તા, ફરજો અને કાર્યો કોમાં છે? તો એ 167માં છે. હજુ તમે AEIની તૈયારી કરો છો, બરાબર, આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની, તો 168માં તમારી સત્તા અને ફરજો દર્શાવેલા છે. ક્લિયર? 168 અને 167. ચલો હવે માન લો કે 168ની વાત કરીએ કે ભાઈ મદદનીશ કેળવણી નિરીક્ષક છો, તમે બની ગયા, તો હવે તમારે શું કરવાનું? તો 168 એવું કહે છે કે મદદનીશ શિક્ષણ નિરીક્ષકે વાર્ષિક તપાસણી ઉપરાંત, બરાબર, વર્ષે તો તમારે બધું ચેક કરવા જવાનું જ છે જે તે શાળામાં, પણ એ ઉપરાંત દરેક શાળાની વર્ષમાં ઓછામાં ઓછી એક વખત તો મુલાકાત લેવાની જ છે, બરાબર. એવું નહીં કે ભાઈ અમારા કેની છે, બરાબર, મદદનીશ કેની સાહેબ છે કે કેની મેડમ છે, એ તો અમારે તો આવતા જ નહીં સ્કૂલમાં, અમારી તો નાની સ્કૂલ છે ને આવતા જ નહીં. અરે નાની હોય કે મોટી હોય, વર્ષમાં એકવાર તો તમને જે બીટ આપી હોય ને
બીટ એટલે એક જાતની આમ સ્કૂલોનો જથ્થો, બરાબર, કે તેમાં તમને અમુક સ્કૂલો પાડવી હોય કે ભાઈ આટલી સ્કૂલો તમારા અંડરમાં અને બીટ કહેતા હોય, તો એટલે તો તમે બીટ કેની એવો શબ્દ સાંભળ્યો. બીટ કેની એટલે કેળવણી નિરીક્ષક, બીટ કેળવણી નિરીક્ષક. તો તમે જો બીટ કેની હોય તો તમારા બીટની દરેક શાળાની વર્ષમાં એકવાર તો તમારી ત્યાં મુલાકાત હોવી જ જોઈએ. અને એ મુલાકાત તમે કરો ને તો ત્યાં તમારું માસ્ટર હોય, મુલાકાત રજિસ્ટર, એમાં તમારે નોંધ પાડીને સહી કરીને જ જવાનું, જેથી પ્રૂફ રહે. ક્લિયર? અને એનો મતલબ એવું નહીં કે એકથી વધારવા ના જઈ શકો, વધારવા તો જઈ શકો, પણ ઓછામાં ઓછી એકવાર તો એવું નહીં કે ગયા જ નથી એવું ના હોવું જોઈએ. આપણે ઘણીવાર એવું થાય ને અમુક કે ભાઈ આ સ્કૂલ સારી છે, ત્યાં ટાવર સારું હોય છે, ત્યાં આગતા સ્વાગતા સારી થાય છે, ત્યાંના પ્રિન્સિપાલ સારા મારા ભાઈબંધ છે, તો ચલો ત્યાં આપણે જઈ આવીએ. અને પેલી સ્કૂલ તો બહુ અંતરિયાળ છે, બહુ અંદર જવું પડે, વિકલ્પ બી નહીં મળતા, રસ્તો બી બહુ ખરાબ છે, તો એવું ના હોય. બરાબર, દરેક શાળા આપણા માટે સરખી, અને આપણે ઓછામાં ઓછી એક વખત તો બીટની મુલાકાત લેવાની, બીટની દરેક શાળાની મુલાકાત લેવાની છે. ક્લિયર મિત્રો? અને વાર્ષિક તપાસણી તો તમારે કરવાની જ છે. નિયમ 201 આ આપણો છેલ્લો નિયમ હોય છે, બરાબર. તો અન્વયે રાજ્ય સરકાર વિનિયમોની કોઈ પણ જોગવાઈ રદ કરી શકશે. મિત્રો આ મોસ્ટ એમપી છે, બરાબર, કે ભાઈ સરકાર વિનિયમો તો બનાવે છે, જે હમણાં જ મેં વાત કરી ને કે ભાઈ આરટી 2009 દાખલા તરીકે આવી ગયું ને, એમાં ઘણી બધી બાબતો એવી હશે જે ચેન્જ થઈ ગઈ હશે, આનાથી અલગ પડતી હશે, તો સરકાર આમાંથી નિયમો રદ બી કરી નાખે છે અમુક ટાઈમ. તે કઈ રીતે કરી શકશે? તો એના માટે ઓલરેડી 201 આપી જ દીધો હતો કે ભાઈ 201માં જ લખ્યો હતો કે ભાઈ આ વિનિયમો છે ને એમાં સરકારને જ્યારે જરૂર લાગશે ને તો એમાં ફેરફાર બી કરી શકશે, કોઈ નવું એડ ઓન બી કરી શકશે, અને જરૂર લાગશે ને તો દૂર બી કરી શકશે. ટૂંકમાં એમને છે ને કહેવાય ને પેલી ફાઇનલ ઓથોરિટી પોતાની જોડે રાખી છે કે ભાઈ એક નિયમ અંદર એક ક્લોઝ મૂકી દીધો અંદર કે ભાઈ 201 નિયમનો, એટલે કાલે ઉઠીને આ 1949માં જો કોઈ નિયમ રદ કરી દે કાં તો કોઈ નવો નિયમ એડ કરી દે, બરાબર, તો કોઈ વિરોધ કરે ને તો લીગલ ઇસ્યુ ના થાય. કેમ? કારણ કે કહી દે ભાઈ 201 નિયમમાં લખેલું જ છે કે રાજ્ય સરકાર આમાં સુધારા કરી શકશે, ઉમેરો કરી શકશે, દૂર કરી શકશે, એના આધારે અમે કર્યા છે. ક્લિયર? કોઈ પણ ખાનગી પ્રાથમિક શાળા કે વર્ગો મંજૂરી વિના બંધ ન કરી શકાય, બરાબર, એને બંધ કરતાં પહેલાં મંજૂરી લેવી પડે, અને આ શાળાએ એટલીસ્ટ 6 મહિના પહેલાં તો મંજૂરી લેવી પડે. તો તમને પરીક્ષામાં પૂછે કે ભાઈ ખાનગી શાળાએ વર્ગ બંધ કરતાં પહેલાં કેટલા ટાઈમ પહેલાં મંજૂરી લેવી પડે? તો મિનિમમ 6 મહિના પહેલાં. સાથે જ મિત્રો જે રાજીનામાની વાત કરીએ કે જો કાયમી કર્મચારી પોતાનું રાજીનામું આપે ને તો 3 મહિનાની નોટિસ એને આપવી પડે, અને જો બિનકાયમીસર હોય કર્મચારી તો એને 1 મહિનાની. ફરીથી કાયમી કર્મચારીને જો રાજીનામું આપવું, રિઝાઇન આપવું તો 3 મહિના પહેલાં નોટિસ આપવી પડે કે સાહેબ મારે નોકરીથી રિઝાઇન આપવાનું છે, એવું લેખિતમાં જાણ કરવાની. એટલે જે તારીખે તમે અરજી આપી ને એના 3 મહિના પછી તમે છૂટા થઈ શકો. અને જો માની લો કે બિનકાયમી કર્મચારી તો એને 1 મહિનાની નોટિસ આપવાની. અને માની લો કે એને એવું છે કે ભાઈ મારે તો સાહેબ 3 મહિના રાહ જોઈએ એવું નથી, કાં તો બિનકાયમી એવું કે સાહેબ મને તો બીજી એક સારી નોકરી મળી છે, કાં તો મારે તો વિદેશ જવાનું થઈ ગયું છે, તો હવે શું કરું? તો એવા ટાઈમે શું થાય કે તમારે જે છે નોટિસ પે ભરવું પડે, બરાબર. નોટિસ પે મતલબ કે એટલા મહિનાનો પગાર, ટૂંકમાં સારી વાત. રાજીનામું આપતા પહેલાં તમારે જો 3 મહિના પહેલાં જવું હોય તો જે પણ જેટલા વેલ્યુ જોવું એ પ્રમાણે જે નોટિસ પે હોય ને જે નક્કી કરેલું હોય ને એ પ્રમાણે તમારે એટલા પૈસા બેંકમાં ચલણથી ભરવા પડે, ત્યારબાદ તમે છૂટા થઈ શકો. જો પૈસા ના ભરવા હોય તો પછી એનો જે ટાઈમ પીરિયડ છે એ પૂરો કરવાનો. ક્લિયર? કાયમી માટે 3 મહિના, બિનકાયમી માટે 1 મહિના. ક્લિયર? ઓકે. મુખ્ય શિક્ષકની સૂચનાથી માસના છેલ્લા દિવસે વધારેમાં વધારે 3 કલાક સુધી માસિક રજિસ્ટર અને રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી માટેનો સમય આપી શકાય છે. મિત્રો તમને ખ્યાલ જ હશે કે જે બધી શાળા હોય છે એમાં જે મહિનાનો છેલ્લો દિવસ હોય, આખર તારીખ, તમને ખ્યાલ છે આપણે નાના જ્યારે હતા ને તો જેનજીની વાત તો મને બહુ ખબર નથી, પણ જો મિલેનિયર્સમાં તમે આવતા હશો તો તમને ખ્યાલ હશે કે આખર તારીખમાં આપણે રિસેસમાં છોડી દેતા હતા પહેલાં, બરાબર. તો એ વખતે કારણ શું થાય કે છોડી દેતા હતા એનો મતલબ આપણને છોડતા હતા, પણ કામ શું કે શિક્ષકો પછી એ ટાઈમમાં બાકીના જે તમને 2 વાગે છોડ, 11 થી 5ની સ્કૂલ હોય, 2 વાગે તમને છોડી દીધી, 2 થી 2:30ની રિસેસ હોય, પણ જે 2:30 થી પછી 5નો જે ટાઈમ છે, બરાબર, તો એમાં શિક્ષકો શું કરે તો આજે બધા માસિક જે આખા મહિનાની હાજરીની સરાસરી કાઢવાની હોય ને જે બધા રિપોર્ટ તૈયાર કરવાના હોય ને, માસિક પત્ર બનાવવાનું ને, અત્યારે બધું ઓનલાઈન થઈ ગયું છે, પણ એ વખતે આવું બધું મેન્યુઅલી નહીં કરતું હતું, આગળ રિપોર્ટ મોકલવાનો હોય, બરાબર. તો એ રિપોર્ટો તૈયાર કરવાનું કામ એ છેલ્લા દિવસે કરવામાં આવતા હતા. એટલે જો એ લખેલું છે મુખ્ય શિક્ષકની સૂચના, મુખ્ય સૂચના આપે ભાઈ છેલ્લો દિવસ છે ને તો બધા રિપોર્ટો તૈયાર કરી નાખજો, અને એના માટે કેટલો ટાઈમ આપવામાં આવતો હતો? 3 કલાકનો. ક્લિયર? આ બી મોસ્ટ એમ્પી છે મિત્રો. આ વિનિમયો અન્વયે પ્રાદેશિક ભાષામાં મરાઠી, ગુજરાતી અને કન્નડ એમ તમામ ભાષાનો સમાવેશ થાય છે. હવે મિત્રો આવા જ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ જાય એટલે આપણે ગોથું કહી દઈએ. આપણે શું વિચારીએ કન્નડ થોડી આપણને લાગુ પડે એટલે આપણે સીધો ટિક કરીને આવતા રહીએ,
બરાબર, કે ભાઈ આ 9049ના નિયમો છે એ પ્રાદેશિક ભાષામાં જ આપે, એમાં કઈ ભાષાનો સમાવેશ થતો નથી. બરાબર, એટલે તમે ગુજરાતીમાં તો ટીક કરો કે હા. મરાઠીમાં કદાચ એવું વિચારો કે ભાઈ બૃહદ મુંબઈ હતું એટલે મહારાષ્ટ્ર કનેક્ટેડ હતું એટલે મરાઠી હશે. કન્નડમાં તમને સીધો એવું જ વિચાર આવે કે કન્નડ તો છે એક દક્ષિણમાં છે, એ તો આપણને ક્યાં લાગે વળગે, એટલે આ જવાબ હશે. પણ ના મિત્રો, તમે આપણો વિડીયો જો ધ્યાનથી જોયા હશે ને તો આપણે આવી જ નાની નાની બાબતો શીખવાય છે. અને એટલે જે મિત્રો આપણા વિડીયો જોઈને જાય છે ને એ તમામ મિત્રોને ચોક્કસથી ફાયદો થાય છે. અને એક સારી બાબત છે તમારા તમામ લોકોની કે વિડીયો જોઈને તરત તમે તમારા પોઝિટિવ ફીડબેક આપો છો. અને સાથે જે મિત્રો પરીક્ષા આપીને આવે છે ને એ તમામના રિવ્યૂ એવા જ હતા કે ઘણા બધાને એવા રિવ્યૂ હતા કે સાહેબ અમે તો પરીક્ષા જ નહોતા આપવાના, તમારા વિડીયોની પર અમારી નજર પડીને પછી તમારા વિડીયો મેં ધ્યાનથી જોઈ લીધા હતા અને પરીક્ષા આપીને એ લોકોનું પેપર પણ સારું ગયું. બોલો, જે લોકો પરીક્ષા નહોતા આપવાને એમને પેપર પણ ખૂબ સારા જાય છે. બરાબર, એટલે મિત્રો તમે પણ વિડીયો ધ્યાનથી જોજો અને કોમેન્ટ ખાસ કરજો મિત્રો વિડીયો કેવો લાગ્યો, કારણ કે કોમેન્ટના આધારે તમારા નેક્સ્ટ વિડીયો કેટલા ટાઈમમાં જલ્દી આવે ને એ તમારી કોમેન્ટો નક્કી કરે છે. શાળાનું વર્ષ શરૂ થયાના 2 મહિનાની અંદર ફરજિયાત શિક્ષણ મેળવવા પાત્ર બાળકોનું નામ નોંધાવવા માટેની જવાબદારી પ્રાથમિક શિક્ષકની નહીં પણ મુખ્ય શિક્ષકની રહે છે. હવે તમને ખ્યાલ જ હશે, પ્રાથમિક સ્કૂલમાં તમે હોય દાખલા તરીકે, તો તમે જે ગામમાં હોય ને તો ત્યાં માન લો કે બધા જે શું કહે ફળિયા હોય ને એને વહેંચી દે ટીચરો પ્રમાણે કે ભાઈ ફલાણા ટીચર છે તમે પેલા એક્સ ફળિયામાં જાઓ, તમે વાય ફળિયામાં જાઓ ને ભાઈ તમે ટીચર છો તમે ઝેડ ફળિયામાં જાઓ. ત્યાં જઈને તમે જોઈ લો ભાઈ કેટલા છોકરાઓ આજે પ્રવેશ પાત્ર છે. બરાબર, અને એનો પછી છેલ્લે તમારે ઘેર ઘેર ફરીને સર્વે કરીને બધા ટીચરો આપતા હોય, બરાબર, પ્રિન્સિપાલને આપતા હોય. કેમ? કારણ કે પ્રિન્સિપાલની પછી જવાબદારી રહે, જો એમાં પછી કોઈ બાકી રહી જાય ને તો ભરાય કોણ? એમાં છેલ્લે મુખ્ય શિક્ષક, કારણ કે મૂળ જવાબદારી એની થાય. બરાબર, એટલા માટે જે નામ નોંધાવવા માટેની જવાબદારી હોય ને એ કોની હોય છે? મુખ્ય શિક્ષકની, કે કોઈ પણ શિક્ષક કોઈ પણ બાળક શિક્ષણ મેળવવાથી બાકી રહી જાય નહીં. મુખ્ય શિક્ષક પાસેથી બાળકની અનધિકૃત ગેરહાજરીનો રિપોર્ટ મળ્યા બાદ મદદની શિક્ષણ નિરીક્ષકે તે રિપોર્ટ વહીવટી અધિકારીને રજૂ કરવાનો રહે છે. બરાબર, એટલે મુખ્ય શિક્ષકે તમને કોઈ તમે કેળવણી નિરીક્ષક છો દાખલા તરીકે અને આચાર્યએ તમને આપ્યો કે ભાઈ આ બાળક છે ને આવતો જ નથી ને એનો રિપોર્ટ તમને આપી દીધો, તો તમારે એ રિપોર્ટ કોને આપવાનો છે આગળ પછી? વહીવટી અધિકારીને. વહીવટી અધિકારીની ખાસ પરવાનગી સિવાય શાળા શરૂ થયાના 2 માસ પછી બાળકને દાખલ કરી શકાશે નહીં. હમણાં જ વાત કહી હતી ને કે ટાઈમ પીરિયડ હોય છે 2 મહિનાનો. બરાબર, 2 મહિના સુધીમાં આપણે એડમિશન આપી દેવાનું. જો ત્યાર પછી બાળક આવે છે તો આપણે આવી ખાસ પરવાનગી લેવી પડે. જો કોઈ વિદ્યાર્થી રજા લીધા સિવાય 15 દિવસ કરતાં વધારે ગેરહાજર રહે તો તેનું નામ રજિસ્ટરમાંથી કમી કરવાનું રહે છે. એટલે મિત્રો એને એલસી નથી કાઢવાનું, ખાલી જે ક્લાસનું જે વર્ગ જે આપણે તમારા વર્ગનું જે રજિસ્ટર છે ને એમાંથી નામ કમી કરવાનું. શાળાના એલસીમાં તો એનું નામ ચાલુ રહેશે. બરાબર, પણ 15 દિવસ ગેરહાજર ને તો અહીંથી તમારે કમી કરવાનું. પણ એના માટે પણ જે તમારે 3 દિવસે વાલી સંપર્ક આતે એ બધું તો કરવાનું જ છે. નવા શૈક્ષણિક વર્ષથી ખાનગી શાળા સ્થાપવા માંગતી વ્યક્તિએ અગાઉના શૈક્ષણિક વર્ષના ઓક્ટોબર મહિનાની છેલ્લી તારીખે એટલે કે 31 ઓક્ટોબર સુધી કાં તો એના પહેલાં અરજી કરી દેવાની. બરાબર, 31 ઓક્ટોબર પછી નહીં. એટલે માન લો મિત્રો કે સપોઝ કે કોઈ વ્યક્તિ છે એને 2026-27માંથી શાળા શરૂ કરવી છે. બરાબર, કે ભાઈ 2026નો જૂન મહિના આવશે ને ત્યારથી અમારી શાળા નવી ચાલુ થવાની છે. તો એને જો જૂન 2026માં ચાલુ કરવી હોય ને તો એને ઓક્ટોબર 2025 સુધીમાં એને મંજૂરીને એ બધી પ્રોસેસ પતાવી દેવી પડે. ખ્યાલ આવે છે ને? ઓક્ટોબર 2025, એક ઉદાહરણ આપીને સમજાવું કે ઓક્ટોબર 2025 સુધી જો એને મંજૂરી લઈ લીધી હશે ને તો પછી એ નેક્સ્ટ યર જે ચાલુ થશે નવું શૈક્ષણિક વર્ષ ત્યારથી એ શાળા શરૂ કરી શકશે. બોલો ક્લિયર મિત્રો? આટલે સુધી મિત્રો વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો. કરી દીધું છે ને? ઓકે. અને મિત્રો જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પણ અત્યારે જ કરી લેજો મિત્રો. મેં ઘણા બધા મિત્રોને જોયું છે કે જે આપણા વિડીયોને પૂરા ધ્યાનથી જોતા હોય છે. બરાબર, અને એમાંય ઘણું બધું શીખતા હોય છે પણ સબસ્ક્રાઇબનું અને લાઇકનું બટન દબાવવાનું ભૂલી જાય છે. તો મિત્રો આવું શું કામ કરો છો? કોઈ તમારા માટે આટલી મહેનત કરે છે તો આપણે એટલીસ્ટ 2 ટિક તો કરી શકીએ. આમાં કોઈ ચાર્જ તો તમારો થતો નહીં. સબસ્ક્રાઇબ એટલે માટે જ કરાવડાવું છું મિત્રો કે જેથી કરીને આ ચેનલ પર જ્યારે નવો વિડીયો આવે તો તરત તમને ઉપર નોટિફિકેશનમાં આવે, જેથી કરીને આવી ઇમ્પોર્ટન્ટ માહિતી તમારે મિસ ના થાય કે જે તમને ફ્રીમાં આટલી સારી મળતી હોય છે. અને લાઇક એટલા માટે કહું, જેટલું તમે વધારે લાઇક કરશો ને એટલું આ વિડીયો યુટ્યુબ વધારે મિત્રો સુધી પહોંચાડશે તો વધારેમાં વધારે મિત્રો આનો લાભ લઈ શકશે અને મને મોટિવેશન પણ મળશે. તો મિત્રો આ હતું આપણું 9049ની મોસ્ટ આઈએમપી કલમો બધી જ તમને સંપૂર્ણ સમજ આપી દીધી છે. બરાબર, આટલું કરશો ને તો પરીક્ષા માટે ઇનફ છે. અને તે સિવાય જો તમારે કરવું હોય તો 201 નિયમો છે, તમે બિંદાસ કરી જ શકો છો. પણ જો તમારે ટુ ધ પોઈન્ટ કરવું જો તમે વિચારતો કે મારા ટોપિક છોડી દેવાનો હતો તો મેં તો છોડતા નહીં, આટલું કરીને જજો તમે મેક્સિમમ સ્કોરિંગ કરી લેશો પરીક્ષામાં, તમને વાંધો નહીં આવે. બરાબર, અને મિત્રો હા, વિડીયો બંધ નથી કરવાનો.
બરાબર? કેમ? હવે જ તમારી ટેસ્ટ ચાલુ થશે. તમારે 50 પ્રશ્ન જવાબ આપવાના છે. હું પ્રશ્ન વાંચું ને પણ તમારે જવાબ ફટાક દઈને આવી જવો જોઈએ. લાસ્ટમાં કોમેન્ટમાં મને કહેવાનું છે કે 50 તમારે કેટલા સાચા પડ્યા છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ મિત્રો. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં કુલ કેટલા નિયમો છે? તો મિત્રો આજે ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949 છે, તેમાં નિયમો કેટલા છે? 201. મિત્રો જે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ હતો ને 1947નો, તેમાં કલમો હતી અને કલમ હતી 71. અને અહીંયા વાત કરી છે વિનિયમ 1949ની, તો એમાં નિયમો છે અને એ છે 201. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં કુલ કેટલા પ્રકરણ છે? તો મિત્રો આ વિનિયમ 1949 પૂછે કે અધિનિયમ 1947 પૂછે, બંનેમાં પ્રકરણોની સંખ્યા સરખી જ છે, 11. આવડે છે ને મિત્રો? સાચા પડે છે ને? બધા જ પડશે જોજો. અને પરીક્ષામાં તો બધા જ પડશે. માન લો આમાં 45 એક સાચા પડશે ને તો પરીક્ષામાં 50 100% સાચા પડશે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ક્યારે પસાર થયો? તો મિત્રો અહીં વાત કરી અધિનિયમની. જો તમને આવી રીતે બધા કન્ફ્યુઝ કરે, તમને એવું થાય કે સાહેબ નિયમોનો વિડીયો ચાલે, વચ્ચે અધિનિયમના બી પ્રશ્નો આવી જાય, બરાબર? તો અધિનિયમ ક્યારે પસાર થયો હતો? તો 29 જાન્યુઆરી 1948. 30 જાન્યુઆરીએ 1948 ગાંધીજી નિર્વાણ પામ્યા હતા, બરાબર, શહીદ થયા હતા, અને એના એક દિવસ આગળ 29 જાન્યુઆરી 1948 આ અધિનિયમ પસાર થયો હતો. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં સ્કૂલ બોર્ડની રચના કયા નિયમમાં છે? તો મિત્રો આજે સ્કૂલ બોર્ડ છે ને તેની રચના કયા નિયમમાં છે? નિયમ 3માં આપેલી છે. બધા નિયમ મિત્રો ગોખવાની જરૂર નથી, આ પ્રશ્નો કરો તમારે બધું તૈયાર થઈ જશે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં સ્કૂલ બોર્ડમાં કેટલા સભ્યો હોય છે? તો મિત્રો સ્કૂલ બોર્ડમાં કેટલા સભ્યો હતા? યાદ કરો. જેમણે જો લેક્ચર જોયો હશે ને એમને યાદ આવી જશે. દોડાયા વગર જોયો હશે તો યસ, 12 થી 16. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં સ્કૂલ બોર્ડના સભ્યોના નામ ક્યાંથી પ્રસિદ્ધ થાય છે? તો મિત્રો આપણે જોયું હતું ને કે જે મિત્રોને પસંદ કર્યા હોય, બરાબર, એની પછી જાહેરાત આપવી પડે. શામાં આપવી પડે? રાજ્યપત્રમાં પ્રસિદ્ધ કરવા પડે. મિત્રો આમાં કોઈ મિત્રો જો ભાઈ વાંધા વચકા ઉઠાવવાનું જે કોમેન્ટમાં લખતા હોય છે ને કે આનો જવાબ સાહેબ આ આવે ને આનો જવાબ આવે, બધાને ક્લિયર કટ કહી દઉં છું કે જે ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949ની જે ઓફિશિયલ PDF છે તેના પરથી જ આ બધા પ્રશ્નો કાઢેલા છે, બરાબર? અને તેમ છતાં હ્યુમન એરરના લીધે જો ક્યાંક બોલવામાં કેવું કંઈ રહી જાય તો મિત્રો આપણે મક્ખી જેવા નહીં થવાનું કે ક્યાં ભૂલ થઈ છે ને તો સીધી એને જ તમે હાઇલાઇટ કરો. તમે મિત્રો જે સાહેબનો ઇન્ટેન્સ જુઓ કે સાહેબ આટલા બધા પ્રશ્નો આટલી બધી માહિતી તમને આપે છે ને, તો મિત્રો હવે થોડા પોઝિટિવ થતા થાવ લાઈફમાં. સારી વસ્તુ પર ફોકસ કરો, સારી વસ્તુને એપ્રિશિએટ કરો તો લાઈફમાં સારું થશે, બરાબર? બાકી નેગેટિવ લોકો તો હોય છે દરેક જગ્યા પર. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં અધ્યક્ષ રાજીનામું આપે તો કેટલા દિવસમાં નવી ચૂંટણી કરવી? તો મિત્રો આપણે તમને લેક્ચરમાં જણાવી જ હતું કે અધ્યક્ષ કાં તો ઉપાધ્યક્ષ જો રાજીનામું આપી દે ને તો જો અધ્યક્ષ આપે તો ઉપાધ્યક્ષ બોલાવે અને ઉપાધ્યક્ષ આપે તો અધ્યક્ષ બોલાવે. કેટલા દિવસમાં? 21 દિવસમાં નવી ચૂંટણી માટેની બેઠક બોલાવે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં જિલ્લા સ્કૂલ બોર્ડ સામાન્ય બેઠક માટે નોટિસ કેટલા દિવસ પહેલાં આપવી? હવે મિત્રો જો તમે જો લેક્ચર ધ્યાનથી જોયો હશે તો જો આ હે ને પ્રશ્ન એ વખતે મેં તમને કીધું હતું લેક્ચરમાં કે આમાં છે ને તમે કન્ફ્યુઝ થશો, કારણ કે જિલ્લા સ્કૂલ બોર્ડની સામાન્ય બેઠક અને જિલ્લા સ્કૂલ બોર્ડની ખાસ બેઠક, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની ખાસ બેઠક ને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની ખાસ બેઠક, એ તો 4 વસ્તુ હતી એટલે તમારે એકબીજા મિક્સ થવાના ચાન્સીસ રહે. પણ અહીંયા વાત કરી છે જિલ્લાની, તો એમાં સામાન્ય બેઠક માટે આવશે 10 દિવસ, બરાબર, અને ખાસ બેઠક માટે આવશે 5 દિવસ. જો મિત્રો કહીએ છીએ 50 પ્રશ્નો, પણ જો તમે દોડ્યા વગર શાંતિ જતા હશો તો દરેક પ્રશ્નની સાથે બીજા 2-3 પ્રશ્નો તમને કવર કરાવું છું. મારો ઇન્ટેન્સ એટલો જ છે કે ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949ના તમે ઢગલો વિડીયો જોઈને આવ્યા છો, તમને મોટા ભાગે નહીં ખબર પડી હોય, ઇવન તમે પેએબલ કોર્સ બી લીધા હશે ને તો બી તમને નહીં ખબર પડી હોય, પણ આ વિડીયો જોયા પછી તમે કોન્ફિડન્સથી કહી શકશો કે ના બેસ્ટમાં બેસ્ટ વિડીયો આ MK સરનો હતો. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ખાસ બેઠક માટે કેટલા દિવસ પહેલાં નોટિસ આપવાની? જો મિત્રો હમણાં વાત કરી હતી જિલ્લાની, તો એમાં 10 દિવસ હતું, પણ હવે વાત કરી છે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની, તો એના માટે કેટલા દિવસ થશે મિત્રો?
તો મિત્રો અહીંયા થશે 3 દિવસ, કારણ કે મિત્રો અહીંયા ખાસ બેઠક શબ્દ છે. સામાન્ય બેઠક કીધું હોત ને તો 5 દિવસ આવત. જો ફરીથી તમને ક્લિયર કરી દઉં, આ જિલ્લા સ્કૂલ બોર્ડમાં સામાન્ય હોય તો 10 અને ખાસ હોય તો 5. 10 5. અને જો મ્યુનિસિપલ હોય ને તો સામાન્ય માટે 5 અને ખાસ માટે 3. 5 3. ક્લિયર? ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં સ્કૂલ બોર્ડમાં કોરમ કેટલા સભ્યોનું હોય છે? તો મિત્રો આ કોરમ વિશે આપણે તમને લેક્ચરમાં ખૂબ જ ડિટેલમાં સમજાવ્યું હતું અને તેમાં આપણે તમને કીધું હતું કે જો 14 સભ્યો કરતાં ઓછાનું બોર્ડ હોય ને તો કોરમ 4 સભ્યોનું હોય. 14 સભ્યો કરતાં વધારેનું જો સ્કૂલ બોર્ડ હોય તો એમાં 5. માટે આપણો જવાબ આવશે 4 અથવા તો 5, કારણ કે એ ચોખવટ નથી કરી. પણ જો એ પર્ટિક્યુલર પૂછ્યું હોય ને કે જિલ્લા સ્કૂલ બોર્ડ 14 કરતાં ઓછું તો 4 લખવાનું, 14 કરતાં વધારે લખ્યું હોય તો 5 લખવાનું. ક્લિયર? દરેક પ્રશ્નથી એટલીસ્ટ આપણે 3 પ્રશ્નો કવર કરીએ મિત્રો. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં જો એ પ્રશ્ન આવ્યો, 14 કરતાં ઓછી સંખ્યા હોય તો કોરમ કેટલાનું હશે? તો હમણાં જ આપણે તમને વાત કરી, 14 કરતાં ઓછા માટે 4, 14 કરતાં વધારે માટે 5. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં કોરમ ન થાય તો કેટલા મિનિટ સુધી રાહ જોવાની? તો મિત્રો માની લો કે અધ્યક્ષે બેઠક બોલાવી લીધી છે પણ કોરમ થયું નથી, બરાબર? 4થી ઓછા કે 4થી વધારે, એ ડિપેન્ડ્સ ઓન સ્કૂલ બોર્ડની સંખ્યા પર. પણ માની લો એટલા માણસો નહીં ગયા તો જતા રહેવામાં સ્થિતિ રદ ના થાય. એટલીસ્ટ તમારે અધ્યક્ષ શું કરે? અધ્યક્ષ ઉપર 30 મિનિટ રાહ જોવે, અત્યારે પછી બેઠકને મોકૂફ કરે જો કોરમ ના થાય ને તો. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં તાલીમ દરમિયાન શિક્ષક શું ગણાય? તો મિત્રો જો શિક્ષક તાલીમ લેવા ગયો છે ને તો એ રજા પર છે એવું નથી, ભલે એ શાળામાં નથી, પણ એ શાના પર છે? ફરજ પર જ ગણાય. એટલે એની ઓન ડ્યુટી ગણાય, ઓડી લખાતી હોય. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં વહીવટી અધિકારીને દૂર કરવાની નોટિસ કયા નિયમમાં છે? તો મિત્રો આપણે લેક્ચરમાં તમને આ વસ્તુ ખાસ હાઇલાઇટ કરીને બતાવી હતી. તો આમાં કયો નિયમ આવે છે? નિયમ 47માં. અને આ કોણ કરશે? નિયામક કરશે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં એક વર્ગમાં ઓછામાં ઓછા કેટલા વિદ્યાર્થી હોવા જોઈએ? તો મિત્રો આજે 1949 છે ને એ એવું કહે છે કે ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ? 10 હોવા જોઈએ. અને મિત્રો સાથે જ જેવું લખ્યું હોય કે વધારેમાં વધારે કેટલા હોવા જોઈએ? તો વધારેમાં વધારે અહીંયા 40 હોવા જોઈએ. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં એક શિક્ષકના ચાર્જમાં વધુમાં વધુ કેટલા વિદ્યાર્થી હોવા જોઈએ? તો મિત્રો આજે 1949 વાળું હતું એવું કહે છે કે એક શિક્ષક જોડે વધારેમાં વધારે કેટલા? 40 વિદ્યાર્થી હોવા જોઈએ. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં 200 કરતાં વધારે વિદ્યાર્થી હોય તો કોને વર્ગમાંથી મુક્ત રાખી શકાય? તો 200 કરતાં વધારે વિદ્યાર્થી વખતે મુખ્ય શિક્ષકને મુક્ત રાખી શકાય. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં ટેન્ડર મંગાવવાની રીત કયા નિયમમાં છે? તો મિત્રો આજે ટેન્ડરો છે ને એ મંગાવવાનો નિયમ છે 55. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં 5,000 રૂપિયાથી વધારેના ખર્ચ માટે શું કરવું પડે? તો મિત્રો આપણે તમને બતાવ્યું હતું, યાદ છે? 500થી 5,000 વાળું અને 5,000થી વધારે માટે. તો અહીંયા અત્યારે વાત કરી 5,000થી વધુ ખર્ચ માટે તો શું કરવું પડે? જાહેર ખબર આપીને ટેન્ડર બહાર પાડવું પડે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં 500થી 5,000 સુધીના ખર્ચ માટે કેટલા ટેન્ડર જરૂરી હોય છે? તો મિત્રો જ્યારે જો આપણો ખર્ચો હોય એ 500થી 5,000ની વચ્ચે થવાનો હોય ને તો મિનિમમ 3 લાયક કોન્ટ્રાક્ટરો જોડેથી આપણે ટેન્ડરો મંગાવવાના હોય અને તેને 3ના ભાવની કમ્પેરિઝન કરીને તે પ્રમાણે નક્કી કરવાનું હોય છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં ટેન્ડર માટે અનામત રકમ કેટલા ટકા હોય છે? તો મિત્રો આપણા દરેક વસ્તુ જેણે લેક્ચરને જરા પણ સ્કીપ કર્યા વગર જોયું છે ને તેના મોટા ભાગે સાચા પડતા હશે. બોલો, પડે છે ને? પડે છે ને? યસ. અને માની લો જો એકાદ બે ખોટા બી પડ્યા હશે ને તો પરીક્ષામાં તો એ એકાદ બે જે ખોટા પડે એ પણ ત્યાં સાચા જ પડવાના છે. તો ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં ટેન્ડર માટે અનામત રકમ હોય છે 25%. મિત્રો ફરીથી જાહેરાત, વિડીયોને લાઇક ના કરી હોય તો કરી લેજો અને વિડીયોને જો વિડીયોમાં તમે તમારે પોઝિટિવ કોમેન્ટ્સ ના આપી હોય તો જરૂરથી જણાવજો. વિડીયોને લઈને તમારો પ્રતિભાવ જરૂરથી જણાવજો મિત્રો, બરાબર? ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં બીટ મદદનીશ અધિકારી કેટલા મહિના સુધી રજા મંજૂર કરી શકે છે? તો મિત્રો આજે બીટ
જે હોય છે એ કેટલા સુધી મંજૂરી કરી છે? મેક્સિમમ યસ 2 મહિના સુધીની. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિમય 1949માં વહીવટી અધિકારી જામીનગીરી કેટલી હોય છે? તો મિત્રો એ વહીવટી અધિકારીની પૂછી છે તો એ આવશે 2000 રૂપિયા. અને જો અહીંયા નેક્સ્ટ પ્રશ્ન છે એમાં ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં મદદનીશ વહીવટી અધિકારી જામીનગીરી કેટલી? પેલું વહીવટી અધિકારી હતો બરાબર, અને આ એનો આસિસ્ટન્ટ છે. તો જો ઉપરનો અધિકારી 2000 આપે છે તો એના હાથ નીચેનો જે આસિસ્ટન્ટ વહીવટી અધિકારી છે એ કેટલા આપશે? 1000 રૂપિયા. અહીંયા વહીવટી અધિકારીના 2000, મદદનીશ વહીવટી અધિકારીના 1000. ક્લિયર? ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં શિક્ષકોની ફરજો કયો નિયમ છે? તો મિત્રો શિક્ષકોની ફરજોની વાત કરી છે તો એ બધી આપેલી છે 70માં. એકચ્યુઅલી 70માં જ શિક્ષકોની પણ છે, મુખ્ય શિક્ષકોની જે બધાની છે એમાં પછી પેટા ભાગ પાડેલા છે 70 અ બ ક 1 2 3 એ રીતે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં આચાર્યની ફરજો કયા ઉપનિયમમાં આપેલી છે? જો અહીંયા પર્ટિક્યુલર અંદરથી જઈને પ્રશ્ન પૂછ્યો, થોડો હાર્ડ કર્યો છે. તો મિત્રો 71 છે ને એમાં શિક્ષકોની હતી અને 72 જે છે ને એમાં આચાર્યોની છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં ટ્રિબ્યુનલની બેઠક સામાન્ય રીતે કેટલા મહિને થાય છે? તો મિત્રો આજે ટ્રિબ્યુનલની બેઠક હોય છે તે સામાન્ય રીતે થતી હોય છે 3 મહિને. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં વસ્તી ગણતરીનું રજિસ્ટર કયા નિયમમાં છે? તો મિત્રો આ પ્રશ્ન જ્યારે આપણે ટોપિક ચલાવ્યો ત્યારે તમને ખાસ કીધું છે કે વસ્તી ગણતરીનો પ્રશ્ન પૂછવાની શક્યતા ખરી, કારણ કે 2026-27માં વસ્તી ગણતરી થવાની છે. તો માટે આ નિયમ કયો છે? નિયમ 88. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં ખાનગી શાળાની માન્યતા કયા નિયમમાં છે? તો મિત્રો આ ખાનગી શાળાઓ માટેની માન્યતાનો નિયમ છે 107. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં 70થી વધારે જો ગુણ હોય તો શું મળે? મિત્રો તમને કીધું જ હતું કે જે તપાસણી અધિકારી હોય ને એને એક ફોર્મેટ આપ્યું હોય કે જેમાં 100 માર્ક્સ સુધીનું ગુણાંકન કરવાનું હોય, અને જો તપાસણી અધિકારી ગુણાંકન કર્યા બાદ જો 70%થી વધુ માર્ક્સ આવે ને તો તે શાળાને પૂર્ણ ગ્રાન્ટ એટલે પૂરેપૂરી ગ્રાન્ટ આપી દેવાની. જો 70થી ઓછા માર્ક્સ આવે ને તો એ પ્રમાણે એમાં કપાત થાય. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં ગ્રાન્ટ કયા મહિનામાં આપવામાં આવે છે? તો મિત્રો આપણે તમને લેક્ચરમાં સમજાવ્યું છે કે આ જે ગ્રાન્ટ હોય ને ટોટલ 3 હપ્તામાં આપવાની હોય, અને એનો પહેલો હપ્તો અપાય છે. જોઈ લો તો તમે કયો જવાબ તમે નક્કી કર્યો? યસ, સાચો જવાબ થાય છે ઓગસ્ટ, નવેમ્બર અને માર્ચ. ઓગસ્ટ, નવેમ્બર અને માર્ચ. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં બીજી વાર એલસી માટે કેટલી ફી લેવાની? તો મિત્રો જો પહેલી વાર હોય ને તો એલસી આપવા માટે કોઈ ફી હોતી નથી, ફ્રીમાં આપવાનું હોય. પણ જો બીજી વાર હોય ને તો 5 રૂપિયા ફી લાગે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં દરેક વિદ્યાર્થી માટે કેટલા ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ? તો આ પ્રશ્ન તો આપણે 1947 વાળું ભણાવ્યું તો એમાં પણ શીખવાડ્યું હતું કે 8 ચોરસ ફૂટ પ્રતિ વિદ્યાર્થી, અને સાથે જ સંડાસ, મૂતરડી, પ્લેગ્રાઉન્ડ એ બધું હોવું જ જોઈએ. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં અઠવાડિયામાં કેટલી સંપૂર્ણ રજા હોવી જોઈએ? તો આજે આખા દિવસની રજા એ હોય એક રજા હોય, અઠવાડિયાની એક રજા જે રવિવાર હોય છે ને એ, અને એક અડધી હોય. ટૂંકમાં 1.5 રજા જેવું મળે તમને અઠવાડિયામાં. શનિવારે અડધી, રવિવારે આખી જે મળે છે ને એ રીતે. એ સિવાય પછી જાહેર રજા હોય તો 2 નંબરની વસ્તુ, પણ આટલી રજા તો હોવી જ જોઈએ એમ. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં ધોરણ 1 અને 2માં ગૃહ કાર્ય બાબતે શું નિયમ છે? તો મિત્રો આપણે તમને પહેલું, બીજું, 3 થી 5 અને 6 થી 8 3 વિષય ડિટેલમાં તૈયાર કરાવડાવ્યું હતું. તો પહેલા બીજામાં શું હતું? હોમવર્ક આપવું નહીં. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં 6 થી 8 6 અને 7માં ગૃહ કાર્ય કેટલું? કારણ કે એ વખતે મિત્રો આ તો 1949નો નિયમ છે, ત્યારે પ્રાથમિક શિક્ષણ 1 થી 7નું હતું એટલે એ 6 અને 7 લખ્યું બરાબર. અત્યારે ભલે 6 થી 8 છે એટલે કન્ફ્યુઝ ના થતા. તો મિત્રો 6-7 માટે કેટલું? 1 કલાક. 3 થી 5 માટે અડધો કલાક. જો ફરીથી એકવાર રિવિઝન કરાવી દઈએ. ધોરણ 1 અને 2 માટે આપવાનું નહીં બરાબર. પછી 3 થી 5 હોય તો 30 મિનિટ એટલે કે અડધો કલાક, અને 6 અને 7 હોય તો 1 કલાક. 0 અડધો કલાક અને 1 કલાક એ રીતે. 0 એટલે કે આપવું નહીં. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં જો પૂરી રીતે સરકારી ફંડ લેતી સંસ્થા હોય તો ધાર્મિક શિક્ષણ નહીં આપવા બાબત કયો નિયમ કયો છે? તો મિત્રો આપણે કીધું હતું ને કે જો
સરકાર ફંડ આપતી હોય બરાબર અને સરકારના ફંડનો ઉપયોગ થતો હોય ને તો પછી ધાર્મિક શિક્ષણ ના અપાય એવું લખ્યું છે નિયમ 128માં. અહીંયા મિત્રો નિયમ બોલાશે બરાબર, કારણ કે ત્યાં વિનિયમો આપણે ભણી રહ્યા છે, માટે નિયમ 128. જો અધિનિયમ ભણતા હોત ને તો અહીંયા આપણે કલમ 128 બોલત. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં વિદ્યાર્થીની બદલી એક જ સત્રમાં કેટલા સમય સુધી કરી શકાય છે? કેટલા? યસ, એ 2 મહિના સુધી. અને 2 મહિના પછી જો કરવી હોય ને તો આપણે ખાસ પરવાનગી લેવી પડે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં રજા સાથે ગેરહાજરી માટે શું લખાય છે? તો મિત્રો આપણે તમને ભણાવ્યું હતું કે જો હાજર છે તો હા, રજા લઈને જો ગેર રહ્યો છે ને, તમારી પરમિશન લઈને ગયો કે સાહેબ હું કાલે નહીં આવવાનો એવું કહીને ગયો છે તો આપણે લખીશું રજાનો ર. આ 2 નથી, આ બગડો નથી, આ ર છે, રજાનો ર. જો તમારી પરમિશન, શિક્ષકની પરમિશન લીધા વગર ગયો છે તો ગેર લખવાનું, અને જો માંદગીના લીધે નથી આવ્યો તો માં લખવાનું. આપણે તમને 4 રિવાઇઝ કરાવી દીધા. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં હાજરી કેવી રીતે લખવી જોઈએ એવો નિયમ કે છે? તો મિત્રો બાળકોની હાજરી હોય કે શિક્ષકોની હાજરી હોય, હાજરી હંમેશા સહીથી પૂરવાની, પેન્સિલથી નહીં. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં શિક્ષણ નિરીક્ષક એટલે કે EIની સત્તા કયા નિયમમાં છે? તો મિત્રો આપણે તમને કરાવ્યું હતું કે જો EIની પૂછે ને તો 167 અને AEIની પૂછે એટલે કે શિક્ષણ નિરીક્ષક છે, કેળવણી નિરીક્ષક છે, અને પેલું મદદનીશ કેળવણી નિરીક્ષક હોય ને તો 168 અને કેળવણી નિરીક્ષક હોય ને તો 167. ક્લિયર? 167, 168 એ રીતે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં AEIA એટલે કે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે દર વર્ષે ઓછામાં ઓછી કેટલા વખત શાળાની મુલાકાત લેવી જોઈએ? તો મિત્રો દરેક શાળાએ જે એની બીટમાં આવતી હોય ને એ દરેક શાળાની એટલીસ્ટ એક વાર તો મુલાકાત લેવી જ જોઈએ. વધારે વાર લઈ શકે છે પણ એક તો મિનિમમ હોવી જ જોઈએ. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં રાજ્ય સરકાર વિનિયમોમાં ફેરફાર કયા નિયમ હેઠળ કરે છે? તો મિત્રો આ જે નિયમ છે એ છે 201 એટલે કે છેલ્લા નંબરનો. અને તેમાં લખ્યું છે કે રાજ્ય સરકાર આમાં જેમ જરૂર લાગશે ને એમ આમાં ઉમેરો કરી શકશે, રદ કરી શકશે, ફેરફાર કરી શકશે, એ બધું 201માં. મિત્રો આવડે છે ને? કોઈ લોડ ના લો, આવડી જ ગયું તમને બરાબર. અત્યારે 50માં માન લો 45 બી સાચા પડ્યા હશે ને, 45 એટલે 90% તમારા માર્ક્સ આવ્યા. તો અહીંયા જો 90% આવશે ને તો પરીક્ષામાં તો 100% આવવાના જ છે, કારણ કે જે ખોટું બી પડ્યું હશે ને એ બી તમને ત્યાં યાદ આવી જશે કે યસ આ MK સરના વિડીયોમાં મેં આ પ્રશ્ન આ જવાબ આપ્યો પણ સાચો જવાબ આ હતો, કારણ કે ખોટું પડ્યું ને એ તો આપણને લાંબો સમય સુધી યાદ રહી જ જાય જ્યારે કરેક્શન થાય ને ત્યારે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં ખાનગી શાળા બંધ કરવા માટે કેટલા મહિના અગાઉ મંજૂરી લેવી પડે છે? તો મિત્રો જો પ્રાઇવેટ સ્કૂલને બંધ કરવી હોય ને તો ડાયરેક્ટ ના કરી દેવાય, એના 6 મહિના પહેલાં મંજૂરી લેવી પડે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં કાયમી કર્મચારી રાજીનામું આપવા માટે કેટલા મહિનાની નોટિસ આપવી પડે? તો મિત્રો કાયમી કર્મચારી હોય ને તો એને 3 મહિનાની નોટિસ આપવી પડે. જો બિનકાયમી હોય તો એને 1 મહિનાની નોટિસ આપવી પડે. જો એ નોટિસ પીરિયડ પૂરો ના કરે તો એને નોટિસનો પગાર આપવો પડે, નોટિસ પે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં માસિક રજિસ્ટર માટે વધુમાં વધુ કેટલો સમય આપી શકાય? તો મિત્રો આજે મંથના એન્ડમાં જે બધા રજિસ્ટરો તૈયાર કરતા હોય ને એના માટે મુખ્ય શિક્ષકોને કેટલો સમય આપે? 3 કલાકનો. સરાસરીને બધું કાઢો છો ને તમે એના માટે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં પ્રાદેશિક ભાષામાં કઈ ભાષાઓનો સમાવેશ થાય છે? તો મિત્રો પ્રાદેશિક ભાષામાં ગુજરાતી પણ આવે છે, મરાઠી પણ આવે છે અને કન્નડ. યસ, કન્નડ પણ આવે છે બરાબર. મોટાભાગના મિત્રોને લાગે 2 જ આવતી હશે પણ કન્નડ પણ આવે, માટે આપણો જવાબ આવશે ઉપરોક્ત 3. બરાબર. આપણે પેલું નહીં કે GK by MK સર આપણી ચેનલનું નામ છે ને, તો GK એટલે G એટલે ગુજરાતી અને MK એટલે મરાઠી ને કન્નડ. જબરું સેટ થઈ ગયું. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં ફરજિયાત શિક્ષણ પાત્ર બાળકોના નામ નોંધવાની જવાબદારી કોની છે? તો મિત્રો આ જે નામ હોય છે ને જે શરૂઆતના 2 મહિનામાં 3 મહિનામાં જે નોંધવાના ને એ મુખ્ય જવાબદારી કોની હોય છે? મુખ્ય શિક્ષકની એટલે કે આચાર્યની. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે રિપોર્ટ કોને આપવાનો હોય? તો મિત્રો માન લો કોઈ બાળક 15 દિવસથી નથી આવ્યો ને જે આચાર્યએ જે રિપોર્ટ છે એ કેળવણી નિરીક્ષક, મદદનીશ કેળવણી નિરીક્ષકને આપ્યો, તો આજે AEI છે એ પોતાનો રિપોર્ટ કોને આપશે? વહીવટી અધિકારીને એટલે કે TPOને કે DPOને. આગળ
શાળા શરૂ થયા પછી કેટલા મહિના પછી બાળક દાખલ કરવા માટે પરવાનગી જોઈએ? તો આપણે વાત કરી હતી મિત્રો કે 2 મહિનામાં દાખલ કરી દેવાનું, ત્યારબાદ પછી પરમિશન લેવી પડે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં નવી ખાનગી શાળા માટે અરજી ક્યારે કરવી જોઈએ? તો મિત્રો આપણે તમને આ જે તે લેક્ચરમાં સમજાવી જ હતું કે જો જે પણ તમારે નવું શૈક્ષણિક વર્ષમાં શાળા શરૂ કરવી હોય ને તો એના આગલા વર્ષે ઓક્ટોબરના અંત સુધીમાં પરમિશન લઈ લેવાની હોય. એટલે કે માન લો કે તમારે જૂન 2026થી શાળા શરૂ કરવી હોય તો તમારે ઓક્ટોબરની 31 તારીખ સુધીમાં પરમિશન લઈ લેવાની. ક્લિયર? મિત્રો વિડીયોને હજુ સુધી જો લાઇક ના કર્યો હોય તો કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો, અને વિડીયો કેવો લાગ્યો એ તો ખાસ તમારે કહેવાનું જ છે. તો જ આવા નવા વિડીયો તમારા માટે ચાલુ થઈ જશે ફરીથી. તો મિત્રો આ હતું ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949ની સંપૂર્ણ સમજ અને તેના મોસ્ટ એમપી 50 પ્રશ્નો. જે મિત્રોએ આ વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર આખો જોયો છે તેઓ હવે એકદમ બિંદાસ થઈ જાઓ, કારણ કે ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માંથી હવે તમારે લગભગ માર્ક્સ એક પણ નહીં કપાય. બરાબર મિત્રો, હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો કે જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. તો આજનો પહેલો પ્રશ્ન છે, ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં કુલ કેટલા નિયમો છે? ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં ખાનગી શાળાની માન્યતા કયા નિયમમાં છે? ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં જિલ્લા સ્કૂલ બોર્ડ સામાન્ય બેઠક માટે નોટિસ કેટલા સમય પહેલા આપવી પડશે? તો મિત્રો 3 પ્રશ્નોના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. મિત્રો જવાબમાં ખાલી A, B, B, C, D, D એ રીતે ના લખતા, આખો જવાબ લખજો. કે ભાઈ દાખલા તરીકે 7 દિવસ છે તો પૂરો લખજો, A 7 દિવસ, B 10 દિવસ, એ રીતે તમે પૂરો જવાબ લખજો 3 પ્રશ્નોના. અને મિત્રો તમને રિક્વેસ્ટ છે કે દરરોજના કરંટ અફેર્સના વિડીયો તમે ખાસ જોવાનું રાખો, કારણ કે આ છેલ્લી પરીક્ષા નથી. સક્સેસ ઇઝ અ નોટ અ ડેસ્ટિની, સક્સેસ ઇઝ અ જર્ની. બરાબર? તમે જે પણ પરીક્ષાની તૈયારી કરો ને ત્યાં પછી આપણે રિટાયર્ડ નથી થવાનું એ પોસ્ટ પર, આપણે હજુ આગળ બહુ જવાનું છે. અને એના માટે તૈયારી મિત્રો નિરંતર ચાલુ રાખો. અને દરેક પરીક્ષામાં જે કોમન ટોપિક હોય છે કરંટ અફેર્સ એ તમે ખાસ જો, એટલા માટે હું તમને ફોર્સ કરતો હોઉં છું. ઘણા બધા મિત્રોએ વચ્ચે એક પરીક્ષા વખતે આપણી ચેનલને બહુ ફોલો કરી દીધી, પણ જેવું જ કરંટ એમની પ્રિલિમ પરીક્ષા, મેન્સ બી નહીં, ખાલી પ્રિલિમ પતીને એમણે વિડીયો જોવાનું બંધ કરી દીધું. અને કદાચ એટલા માટે જ આ બહુ લાંબો ગેપ પડી ગયો વિડીયો આવતા. તો મિત્રો આપને રિક્વેસ્ટ છે કે તમે તૈયારી બંધ ના કરો. અને સાથે જ મિત્રો એટલા માટે જો તમને બીજી પણ એક વાત કહી દઉં કે જે મિત્રો આપણા કરંટ અફેર્સના વિડીયોને ડેઇલી જોવો છે, એમાં કોમેન્ટો કરે છે, એ મને એ બતાવે છે કોણ મિત્રો રોજ પૂરો વિડીયો જોવે છે અને કોમેન્ટો કરે છે, બ્રેન બૂસ્ટર ક્વિઝને બધાને જવાબ આપતા જ. એ મિત્રોને આપણે આગળના બધા લેક્ચરની PDF આપેલી છે. તો માટે મિત્રો તમે ટેલિગ્રામ પર આવીને એવું કહેતા હશો કે સાહેબ PDF આપો, PDF આપો. PDF આપણે એ મિત્રોને જ આપીએ છીએ કે જે દરરોજ આપણી કરંટ અફેર્સના વિડીયો, કારણ કે આપણે એવા લોકોને આપવાનું છે કે જે લોકો સતત તૈયારી કરે છે. આવા મહેનતુ લોકો માટે હું મહેનત કરું છું. બરાબર? પછી જે ખાલી એક પરીક્ષા માટે એક્ટિવ થયા હોય છે આવા લોકો માટે પછી, કારણ કે આ લોકોને એમ પણ પછી આવા લોકો મોસ્ટલી પરીક્ષામાં ફેલ જ થતા હોય છે. બરાબર? તો મિત્રો હું આશા રાખું કે તમે પણ દરરોજ તૈયારી કરવાવાળા બનો, દરરોજ પોતાની જાતને અપડેટ કરો. બીજી બધી ચેનલો જે ક્લાસીસવાળા હશે એ શું કહેશે તમને, અમારો 15,000, 20,000, 30,000નો કોર્સ ખરીદો તો તમને મટીરિયલ આપશો. હું તો તમને સામે શું કહું છું કે તમે સામે બીજી વિદ્યા લો તો હું તમને સામે આપું છું. બરાબર? કરંટ અફેર્સ જોવાથી તમને કંઈ શીખવા જ મળવાનું છે. વિડીયો 15 મિનિટનો જ હોય છે. ભાઈ 15 મિનિટના વિડીયોથી તમારી જે લિંક પકડાશે ને આ તમને અત્યારે ખબર નહીં પડે. તમે જ્યારે કોઈ GPSC ક્લાસ 1, 2ની જો ભરવા ખાતર બી ફોર્મ ભર્યું છે અને આપવા ખાતર પરીક્ષા આપવા જશો ને, અને જો ત્યારે આપણે વિડીયો જોઈ લેશો તો તમને 100% ખ્યાલ આવશે કે એમ કે સર શું કહેતા હતા ને એ આજે અમને ખબર પડી. અને 100% ત્યાર પછી પરીક્ષા પછી તમે આવીને મને કોમેન્ટમાં 100% રિપ્લાય કરશો કે સર તમે સાચું કહેતા હતા કે કરંટ અફેર્સ કેમ તમે કરવા માટે આટલો ફોર્સ કરતા હતા. તો મિત્રો તમને રિક્વેસ્ટ છે કે કરંટ અફેર્સ, ડેઇલી કરંટ અફેર્સના વિડીયો કે જે આપણી ચેનલ પર દરરોજ સવારે 8 વાગે મુકાય છે તે ભૂલ્યા વગર અચૂકથી ખાસ જોવાની આદત રાખજો. અને મિત્રો આજનો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 500 લાઇકનો, અને એમાં 1 લાઇક તમારી હોવી જોઈએ કે જો તમારે આપણે મેરિટમાં સિલેક્ટ થવાનું છે. બાકી જે મેરિટમાંથી જે નીકળવાળી પબ્લિક છે ને એ લોકો તો આ વિડીયોમાંથી બી વિડીયો જોઈને સ્કીપ કરીને દોડાઈને કાં તો વિડીયો લાઇક, સબસ્ક્રાઇબ કે કોમેન્ટ કર્યા વગર જતા રહેવાના છે. આપણે એ લોકોથી જે વિઝિટ થવાનું છે એટલે આપણે લાઇક કરવાનું છે. જે પણ પ્રશ્ન પૂછ્યા છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટ કરીને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ પ્રતિભાવ તમારે જરૂરથી જણાવવાનો છે. હું દરેક કોમેન્ટને પર્સનલી વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું પર્સનલી 100% કરું જ છું. તમારા કોમેન્ટોના આધારે જ આવા નવા વિડીયો આવતા રહેશે. જે બેસ્ટ કોમેન્ટ હશે એને હું પિન પણ કરું છું.
વિડીયોને વધારેમાં વધારે તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં ફોરવર્ડ જરૂરથી કરજો મિત્રો. અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.